चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदेम् वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते वोच्छामि समय पावुर शङ्कीवली भूयम्। ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુંકુનદેવ દ્વારા રચિત સમયસાર ગ્રંથરાજમાં 50 થી 55 ગાથા છે. ગાથાનો પાઠ કરીશું. પહેલાં આપણે નથી વર્ણ જીવને ગંધ નહીં સ્પર્શ રસ જીવને નહીં રૂપ કે ન શરીર નહીં સંસ્થાન સહન નહીં નથી રાગ જીવને દ્વેષ નહીં વળી મોહ જીવને છે નહીં પ્રત્યયો કે કર્મ કે નો કર્મ પણ જીવને નહીં નથી વર્ગ જીવને વર્ગણા નહીં સ્પર્ધકો કંઈ છે નહીં અધ્યાત્મ સ્થાનન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં ઉદય સ્થાનો જીવને કો માર્ગણા સ્થાનો નહીં સ્થિતિ બંધ સ્થાન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં સ્થાનો વિશોધિતણા ન સંયમ લબ્ધિના સ્થાનો નથી જીવ સ્થાનો જીવને ગુણ સ્થાન પણ જીવને નહીં હરિણામ પૂજગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. 53 નંબરની ગાથામાં નથી છે નહીં, બીજી લીટી છે નહીં ઉદય સ્થાનો જીવને નહીં ઉદય સ્થાનો છે ને. ગઈકાલના બપોરના વ્યાખ્યાનમાં આપણે વાત કરી હતી જે એક બંધ સ્થાનો પણ શબ્દ આવ્યો છે તો પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ ને અનુભાગ બંધ. બંધ થયા પછી એ કર્મ ઉદયમાં પણ આવે છે. એટલે અહીંયા કહે છે એ ઉદય સ્થાનો પણ મારામાં નથી. મને મારા જે આત્માની અનુભૂતિ થઈ એમાં બંધ સ્થાનો પણ નહીં અને ઉદય સ્થાનો પણ નહીં. અને તમે ટીકામાં જરા જુઓ અને ટીકા કરતાં સીધું તમને કહું ને એક 230 નંબરનો એક કળશ કાઢો. 230 નંબરનો કળશ. $552 552 પેજ 552. આવી ગયું.
જો 552 પેજ ઉપર શ્લોક છે ને, શ્લોક જરાક વાંચું છું, 230 નંબરનો. વિગલંતુ કર્મ વિશતરુ ફલાની મમ ભુક્તિમંતરેણેવં સંચેતયમ અચલમ ચૈતન્ય આત્માનમ. બહુ સુંદર છે વાત. જો શ્લોક છે નીચે, શ્લોક આ લખીને સમસ્ત કર્મ ફળના સંન્યાસ ભાવના કરનાર કહે છે. મળ્યું? સમસ્ત પછી શું? કર્મ ફળ સંન્યાસની ભાવના. સંન્યાસ શબ્દ તો બધાએ સાંભળ્યું જ હશે ને. અમે સંન્યાસ લઈ લીધો. એક પ્રકારથી આ સમાધિ મરણ જ છે ને, આ સંન્યાસ. સમજાય છે વાત? તો સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવ, જે આપણે આ કર્મની પ્રકૃતિની વાત કરીને, 8 પ્રકારના કર્મો, અને એના પેટા ભેદ કરીએ તો 148 પ્રકારની કર્મ પ્રકૃતિઓ છે. આપણે એને પણ થોડી જોઈશું, 2-3 વસ્તુઓ જોવી છે આપણે. તો પહેલાં તો અહીંયા જે લખ્યું છે, સમસ્ત કર્મ ફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે. જુઓ, કર્મ વિષતરુ ફલાની, કર્મરૂપી વિષ વૃક્ષના ફળ મમ ભુક્તિમ અંતરેણ એવ, મારા ભોગવ્યા વિના જ વિગલંતુ માને ખરી જાઓ. વાત સમજાય છે કે નહીં? આપણે જે ગાથા લઈ રહ્યા છે ને, એની સાથે છે ને કે ભોગવ્યા લખે છે ને, ભોગવ્યા વિના જ ખરી જાઓ. તો એ સમ્યક દૃષ્ટિ જીવ એ પછી કોને ભોગવે છે? આ બધું ભોગવ્યા વગર નિર્જરી જાઓ. 148 પ્રકારની કર્મ પ્રકૃતિ, સમસ્ત કર્મ ફળનો સંન્યાસ. તો એને તો ભોગવ્યા વગર નિર્જરી જાઓ. તો પછી ભોગવટો કોઈ વસ્તુનો કરે છે કે નહીં? તો એ સમ્યક દૃષ્ટિ જીવનું જ્ઞાન આ 29 પ્રકારના જે ભેદ કહ્યા ત્યાં ન રોકાયું, અથવા 148 કર્મ પ્રકૃતિ જે છે ત્યાં ન રોકાયું, એના ઉદયમાં ન રોકાયું, તો એનો ઉપયોગ હવે ક્યાં ગયો? અંદરમાં પરમાર્થ જીવમાં ગયો. એટલે આપણે સિદ્ધ ભગવાનની પૂજામાં બોલીએ છીએ, અરે બસ જ્ઞાન જહાં હો લીન. બોલો, અરે બસ જ્ઞાન જહાં હો લીન. સિદ્ધ ભગવંતોનું જે જ્ઞાન છે એ ક્યાં લીન થયેલું છે? અંદર. અરે બસ જ્ઞાન જહાં હો લીન, વહી હૈ જ્ઞેય વહી હૈ ભોગ. એ અમારું જ્ઞેય, તો કે આ અમારા જ્ઞાનમાં લોકાલોક જણાય છે એ અમારું જ્ઞેય નહીં, પણ જેમાં જણાય છે ને, જેમાં જણાય છે એ અમારું જ્ઞેય. જે અંદર જણાય છે લોકાલોક એ નહીં, કેમ કે મારા જ્ઞાનની સ્વચ્છતામાં લોકાલોક તો છે જ નહીં. ત્યાં તો જ્ઞાન જ ફેલાયેલું છે. જેમ શાંત સરોવર હોય, એમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે અંદર, તો અંદર હાથ નાખવામાં આવે તો શું હાથમાં આવશે? હાથ નાખવામાં આવે તો શું હાથમાં આવશે? ચંદ્રમાને કોઈ લેવા જાય તો શું હાથમાં આવશે? બોલો, પાણી. કેમ કે ત્યાં શું છે? પાણી છે. એમ સ્વરૂપે ડૂબેલા ભગવાન સ્વરૂપમાં ડૂબ્યા છે ને, તો ડૂબ્યા છે અંદરમાં, અને એમાં લોકાલોક જણાય છે, તો એમાં હાથ નાખવામાં આવે અંદર, તો શું હાથમાં આવશે? શું હાથમાં આવશે? ત્યાં જ્ઞાન. ત્યાં ક્યાં લોકાલોક છે? ક્યાં લોકાલોક છે? હા, ઘણી વખતે પંક્તિ અત્યારે અદ્યપીય વિષય નથી, પણ ખાલી લીટી બોલી દઉં છું, રાગ છે એટલે.
जैसे दर्पण में प्रतिबिंबित होते हाथ पाव सारे, किंतु एक भी अंश न उसका घुसता दर्पण में प्यारे। वैसे ही सब गेय ज्ञान में झलक रहे मीठे खारे, अपनी अपनी जगह पड़े हैं सबके सब न्यारे न्यारे। हाँ हाँ, જ્ઞાનીની પાસે આવા સંસારને જીતવાના મંત્રો છે। લોકમાં કહે ભાઈ તમારી કાંઈ મંત્ર હોય તો કહો, મંત્ર હોય તો કહો। અમારા ઘરની તલોદ હતો ને જ્યારે, તો અમારા ઘરની 4 ઘર છોડીને એક ભાઈને આવું મંત્ર તંત્રનું થોડુંક ખરું એવું એમને ખબર પડી। એક દિવસે મારા ઘરે આવ્યા, કેમ કે મને પણ થોડું મંત્ર તંત્રનું આવડે છે, આ પણ બધું ધર્મનું જાણે છે, તો આમની પાસે બીજા કંઈ મંત્ર તંત્ર હોય? પછી ક્ષેત્રપાલ પદ્માવતીને મંત્ર તંત્રની થોડી વાતો કરી કે મેં કીધું ભાઈ જો અમારી પાસે તો ભગવાન બનવાના મંત્રો છે। આ બધી લૌકિક સામગ્રીને ભૂત ભગાડવાના ને કાળી ચૌદસના દિવસે જઈને સ્મશાનમાં એવું બધું કરે છે, ખ્યાલ આવે ને? સ્મશાનમાં જાય ને પછી મેલી વિદ્યાઓ સાધવાની। એટલે એમના મનમાં કે એમની પાસે પણ કંઈ એવી કંઈ બીજી વિદ્યાઓ હોય, પણ વિદ્યા તો છે આપણી પાસે। એ કઈ વિદ્યા છે? કે જેમાં લોકાલોક, જે જ્ઞાનમાં લોક, એ વિદ્યામાં ને જ્ઞાન એ આવે છે ને, નમઃ શ્રી વર્ધમાનાય નિર્ધૂત કલિલાત્મને સાલોકા નામ ત્રિલોકા નામ યદ વિદ્યા દર્પણાયતે। એ વિદ્યા કે જેમાં લોકાલોક જણાય ને અનંત આનંદનો ભોગવટો થાય, એ વિદ્યા। પેલી મેલી વિદ્યામાં તો લોકમાં કહે છે એટલે મૂઠ મારે એવું કંઈક કહે છે ને, અને પછી એનું પણ કાં તો પાછી વળે ને આવું થાય ને તેવું થાય, બધું લોકમાં જે કહેવાય ને એનું ક્યારેય ભલું ના થાય, આ એ બધી વિદ્યાઓ નથી। ઈષ્ટોપદેશમાં પણ એવી એક ગાથા આવે છે, જુઓ અહીંયા કહે છે સમસ્ત કર્મ ફળના સંન્યાસ ભાવના કરનાર કહે છે કે કર્મરૂપી વિષવૃક્ષના ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ। તો એ વખતે હું કોને ભોગવે છે? તો કહે છે કે પોતાની અનુભૂતિમાં થયું ને, દરેકમાં 29 બોલમાં પોતાની અનુભૂતિથી આ 29 પ્રકારના ભાવો કેવા છે? ભિન્ન છે। તો પોતાને જે અનુભૂતિ થાય છે, કોની અનુભૂતિ થાય છે? કે જે ભગવાન આત્મા અકારક ને અવેદક છે ને, એના આશ્રય જે આનંદ પ્રગટ્યો ને, એની અનુભૂતિ છે। જેઓ કહે છે, સ્પષ્ટ કરે છે, હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચલપણે સંચેતું છું, અનુભવું છું। લો, પોતાની અનુભૂતિમાં આ ભગવાન આત્માને હું અનુભવું છું, અને 148 પ્રકારની પ્રકૃતિ મારા ભોગવ્યા વગર શું થઈ જાઓ? નિર્જરી જાઓ। સ્પષ્ટ કરે છે ભાવાર્થ, જુઓ। જ્ઞાની કહે છે કે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા દ્રષ્ટાપણે જાણું છું, તેનો ભોગતા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ। હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર જાણનાર જ હોઉં। હવે 2 લીટી 3 લીટી છોડીને સાંભળજો જરાક। હવે ટીકામાં, હવે ટીકા શરૂ થાય છે અમૃતચંદ્ર દેવની। એમાં ટીકામાં સકળ કર્મ ફળના સંન્યાસની ભાવનાને નચાવે છે। સકળ કર્મ ફળના સંન્યાસની ભાવના। હવે મારો તમને પ્રશ્ન એ છે કે કર્મ કેટલા છે? કેટલા છે કર્મ? 148 કર્મ પ્રકૃતિ છે ને, બરાબર છે ને? થોડુંક આપણે જોતા જઈશું, જરાક સાથે સાથે ચાલજો, અને પછી 1-2 પ્રશ્ન પણ તમને પૂછીશું કે અહીંયા આપણે હવે જે આગળ વધી રહ્યા છે ત્યાં 148 વખત કોમન લાઈન કઈ આવી છે, અને આપણા જે ગાથા ચાલી રહી છે એમાં 29 વખત કઈ લાઈન કોમન આવેલી છે, બરાબર છે કે નહીં? આ 2 વસ્તુ તમારે સાથે
તમારા જ્ઞાનમાં વિચારતા જવાનું છે. જુઓ, પહેલું વાંચું છું. હું જ્ઞાની હોવાથી, જો હું પછી શું શબ્દ મૂક્યો છે? જ્ઞાની. એટલે મને મારા આત્માની શું છે? અનુભૂતિ હોવાથી. શું લખ્યું છે? મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને, એટલે આ ઉદય સ્થાનો મારામાં નથી. જો મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો. ભલે મતિ જ્ઞાનાવરણનું ફળ આવ્યું છે કે વર્તમાનમાં મારી પર્યાયમાં મતિ જ્ઞાન કે શ્રુતિ જ્ઞાન છે, ના નથી, પણ એ જ્ઞાનના ભેદો સમજજો. એ મતિ જ્ઞાનાવરણ શ્રુતિ જ્ઞાનાવરણના નિમિત્તે થવાવાળા અહીંયા જે જ્ઞાનની પર્યાયમાં જે ભેદો થાય એ હું નથી. હું તો વર્તમાનમાં સર્વજ્ઞ સ્વભાવી છું. આ બધા જ્ઞાનના ભેદો એ મારું સ્વરૂપ નથી. જો મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો. પછી શું લખ્યું છે? ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું, અર્થાત એકાગ્રપણે અનુભવું છું. બરાબર છે? હવે જ્ઞાનાવરણના 5 ભેદ છે. એટલે પેરેગ્રાફ પૂરો થાય તો છેલ્લું જરા જુઓ, 5 નંબર પૂરો થાય એના પહેલાંનું વાંચવાનું તમારે. આગળ નેક્સ્ટ એક પેજ આગે જાના ભૈયા. જો હું કેવલ જ્ઞાનાવરણીય, મળી ગયું? હું કેવલ જ્ઞાનાવરણીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. જે અલ્પવિરામ કરીને જે પછી લખ્યું છે ને, એ બધામાં કોમન જોવામાં આવશે. 148 પ્રકૃતિઓના નામ અલગ અલગ, અને હું કોને અનુભવું છું? એ ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચિતું છું. મને ગુરુદેવશ્રી ખૂબ કહે છે, 148 પ્રકારની કર્મ પ્રકૃતિ છે, એ વ્યવહાર રાખ્યો. ક્યાં વ્યવહાર બતાવ્યો કે છે એ વ્યવહાર. પણ હું મારા ભગવાન આત્માનું સંચેતન કરું છું, એ શું થઈ ગયું? નિશ્ચય થઈ ગયો. પરમાર્થ જીવમાં આ નથી. કહ્યું છે ને, વર્ણાદિ ગુણસ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી. કાલે કહ્યું ને, એ સિદ્ધાંત શાસ્ત્રોમાં એને જીવના કહ્યા છે ને, તો કહે છે કે વ્યવહાર છે. વ્યવહારથી એને જીવ કહેવાય, જીવના કહેવાય. હવે જ્ઞાનાવરણના 5 ભેદ થયા. હવે દર્શનાવરણના 9, એના પછીનો પેરેગ્રાફ ચેન્જ થાય છે. દર્શનાવરણ 9 એટલે 5 ને 9 કેટલા થઈ ગયા? 14 થઈ ગયા. બરાબર છે? પછી આગળ વધો. વેદનીયના 2 નાનો પેરેગ્રાફ છે નેક્સ્ટ પેજ ઉપર. એટલે કેટલા થઈ ગયા? 16. માને આ વેદનીયના એક એકમાં નહીં જઈએ આપણે. વેદનીયનું ફળ આવ્યું ને, સાતા ને અસાતા બહારમાં સારા ખરાબ સંયોગો મળ્યા. પણ એ કહે છે, જ્ઞાની કહે છે કે અમારા બધું ભોગવ્યા વગર શું થઈ જાઓ? નિર્જરી જાઓ. દેવના પદ મળ્યા, ઊંચા પ્રકારની સામગ્રી મળી, પણ ભોગવ્યા વગર નિર્જર. કેમ કે અમને આત્માના આશ્રય જે આનંદ વેદાય છે, એની સામે જે કહેવાય ને ચક્રવર્તી કી સંપદા અને ઇન્દ્ર જેવા ભોગ અમને કેવા લાગે છે? કાગડાની વિષ્ઠા જેવા લાગે છે. અમને એમાં કશું ભાસતું નથી ને. કેમ કે અમને અમારા આત્માના આશ્રય અતિન્દ્રિય આનંદ વેદાયો છે. જે કહ્યું, જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું નાશ. એ કોઈ પરાધીનતાથી આ પ્રમાણે કરે છે એવું નહીં. એને અંદરમાં આત્માના આશ્રય એવી અદ્ભુત ઉપલબ્ધિ થઈ છે, એના જોરે આગળ વધે છે. 16 પછી આ હવે દર્શન મોહ અને ચારિત્ર મોહની કુલ 28 પ્રકૃતિ છે, એના નામ આવી ગયા. એટલે 28 ને 16 કેટલા થઈ જશે? 28 ને 16 44. આખો પેરેગ્રાફ પૂરો થાય તો તમે જુઓ 44. પછી એના પછી આયુક્રમ લખ્યા. આયુક્રમની 4, 44 ને 4 48. પછી છે હવે મોટો લોટ આવ્યો. હું નરક ગતિ નામ કર્મના ફળને નથી ભોગવતો. તો નામ કર્મની કેટલી પ્રકૃતિ છે? 93 પ્રકૃતિ. આ સુસ્વર, દુસ્વર, સમચતુરસ્થ, સહનન, સંસ્થાન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ બધું ભણ્યા ને, એ 93 પ્રકૃતિઓ. અને બધામાં કોમન શું આવશે? કોમા કરીને કે હું કોને અનુભવું છું? ચૈતન્ય સ્વરૂપ આત્માને જ. જો ને, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. હા, અનુભવવું. વેદન. જેમ પેલું દુઃખનું વેદન થાય ને, કે નથી રહેવાતું દુઃખનું વેદન, એમ અંદરમાં અતિન્દ્રિય આનંદનું વેદન. એટલે પોતાની અનુભૂતિની વાત છે. આત્મા તો વર્તમાનમાં 148 પ્રકારની કર્મ પ્રકૃતિ વગરનો જ છે.
તું માને તો પણ એનાથી શૂન્ય છે, ન માને તો પણ બધાનો આત્મા દ્રવ્ય સ્વભાવ એ તો એનાથી શૂન્ય જ છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ આ તો એને આવા આત્માને અનુભવ્યો એની વાત છે. જે હમણાં ક્લાસમાં ચાલ્યું ને કે પર્યાયના ચક્ષુને શું કરી દીધા? સર્વથા બંધ કરી દીધા. આ 29 પ્રકારના બોલને જોવાનું બંધ કર્યું. આ 148 કર્મની પ્રકૃતિને જોવાનું શું કર્યું? બંધ કર્યું. બંધ કર્યું એટલે સમજવું જરાક. પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવાનું. એટલે જે સમજો કે આ બાજુ ભગવાનનું મંદિર છે અને આ બાજુ દુકાન છે. આ બાજુ મંદિર છે ને આ બાજુ દુકાન છે. તો એને કહ્યું કે તમે આ બાજુ જોવાનું બંધ કરો. આ બાજુ જોવાનું શું કરો? તમારે ભગવાનના દર્શન કરવા છે ને તો આ બાજુ જોવાનું બંધ કરો. એટલે એને જોવાનું બંધ કરી દીધું. એને શું કરી દીધું? જોવાનું બંધ કરી દીધું. તો કે જો જોવાનું બંધ કરવાનું મેં નથી કહ્યું. જોવાનું બંધ કરવાનું નથી. અમે કોઈ આ બાજુ જોવાનું બંધ કરો. કેમ કે આ બાજુ જોઈશ તો તને શું દેખાશે? દુકાન, ઘરાક દેખાશે. એટલે એ બાજુ ના જો. તારે ભગવાનના દર્શન કરવા છે ને તો જોવાનું બંધ નથી કરવાનું. તો કે શું કરવાનું? જોવાનું બંધ કરે કે ભાઈ એના કરતાં આંખો ફોડી નાખો. જોવાનું ના પાડે છે. અરે આ બાજુ જોવાનું ના પાડીએ છીએ. સમજાય છે કે નહીં? તો પછી કે શું કરો કે આ બાજુ જુઓ તો ભગવાનના દર્શન થશે. સમજી ગયા કે નહીં? તો એમ કહે છે કે ભગવાનના દર્શનનું નામ છે દેવ દર્શન. અને અહીંયા વાત ચાલે છે સમ્યક દર્શનની વાત ચાલે છે. શુદ્ધાત્માના દર્શન કે સમ્યક દર્શન કરવા આત્માની અનુભૂતિ કરવી છે, સમ્યક દર્શન કરવું છે. તો કહે છે કે આ 29 પ્રકારના બોલની સામે જોવાનું શું કરો? બંધ કરો. એ પર્યાયાર્થિક નયનો વિષય છે કે બંધ કરો જોવાનું. તો જોવાનું બંધ કરો તો જ્ઞાનને ફોડી નથી નાખવાનું, જ્ઞાનનો નકાર નથી કરવાનો. સમજાય છે? તો એ બાજુ જોવાનું બંધ કરો. તો કે પછી હવે ક્યાં જોવાનું? તો કે છે અમે બતાવીએ છીએ ને સુંદર મજાનો વિષય બતાવીએ છીએ કે એ બાજુ જોવાનું બંધ કરી અને અંદરમાં પોતાનો અનાદિ અનંત ટંકોત્કીર્ણ જે જ્ઞાયક ભાવ બિરાજે છે એમાં જો તમે અને ત્યાં ઉપયોગને લઈ જશો. જેમ આમથી આમ જોયું, ગળાને ફેરવ્યું આમથી આમ, અહીંયા ઉપયોગને ફેરવવાનો છે. ઉપયોગ આમ જતો હતો તો ઉપયોગને જ્યાં અંદર લઈ ગયા ને, આજે હમારો ઉપયોગ પલટ્યો. આમ પેલું ગળું ફેરવ્યું, આમ ગળું ફેરવ્યું એટલે ખરેખર તો આમે ઉપયોગ જ ફર્યો છે. અશુભ ઉપયોગમાંથી શુભ ઉપયોગમાં આવ્યો. વાત સમજાય છે કે નહીં? હા. અને આમ અંદરમાં ગયો ને તો દેહની મુદ્રા પણ એવી થશે. આમથી આમ મુદ્રા થઈને અંદરમાં ઉપયોગ પણ અશુભમાંથી શુભમાં ગયો. એમ જ્યારે જીવને અનુભૂતિ થાય વખતે આમ આંખો ખુલ્લી હોય એવું તો નહીં જોવામાં આવે. સ્વાનુભૂતિના કાળમાં જ્યારે અનુભૂતિ પ્રથમવાર પ્રગટ થાય છે ને એ વખતની વાત કરું છું. કેમ કે ઇન્દ્રિયોને મનનો વ્યાપાર તો બંધ થઈ ગયો હોય છે એ વખતે. તો બોલે આજ હમારો ઉપયોગ પલટ્યો. તો અંદરમાં જઈને જોયું તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એ અહીંયા કહે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું સંચેતન કરું છું. ભાઈ માર્ગ તો આ છે. જુઓ એક એકમાં ખૂબ છે. એની અંદર 48માં 93 ઉમેરો. હવે હું કદાચ ઘણી વખત કહું છું આવું તમને આ 148 વખત આવશે તો તમારે લખવાનું કહ્યું હોય ને તો ઘણા શું કરશે? પહેલું તો લખશે કે હું મતિ જ્ઞાનાવરણીને નથી સંચેતતો. પછી લીટી કરીને શું લખ્યું હોય કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનું સંચેતન કરું છું. એવું છે ને લખ્યું છે ને કે હું ચૈતન્ય સ્વરૂપ આત્માને સંચેતન. હવે તમને 148 વખત લખવાનું કહેવામાં આવે તો તમે શું કરશો? કે પેલી પ્રકૃતિ તો લખવી જ પડે અને મતિ જ્ઞાનાવરણ એ તો બદલાય ને. એટલે પછી લીટી કરીને જે પેલું કારણ પછી લખ્યું ને એની નીચે શું કરશે? બબે લીટી કરી દેશે. આ પ્રમાણે આમ 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 કરે છે ને ઉપર પ્રમાણે ડુ 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 જે કહેવાય ને. હા, નહીં આવે એવો ખ્યાલ. સમજી ગયા ને? ખરેખર ત્યાં બે લીટી કરાય ખરી? હા, ના કરાય ને રાકેશભાઈ? કેમ કીધું મૂળ છે. હા, એટલે 148 વખત તમારે એના પર તો વજન આપે છે કે હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને સંચેતું છું. હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું. એ તો વજનવાળી વાત તો એ છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ એ એને શું કરી નાખે છે? ગૌણ કરી નાખે છે. પેલી પ્રકૃતિઓ મુખ્ય થઈ ગઈ એને. હા, જુઓ તો એની અંદર ઉમેરી દીધા ને તો કેટલા થઈ ગયા? 141 થઈ ગયા. કેટલા બાકી રહ્યા 148માંથી? 7. તો એના પછી ગોત્રની વાત આવી તો 2 થઈ ગયા. 143.
પછી હવે જો 141 વાળું તમે વાંચશો ને, 141 તેમાં લખ્યું છે જો 141 વાળું ઉપર, હું તીર્થંકર નામ કર્મના ફળને નથી ભોગવતો. સમજી ગયા ને? હા, કેમ કે સરવાળે તો એ નામ કર્મની પ્રકૃતિ છે, બંધન છે. જ્યારે જીવની સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે ને એ વખતે તીર્થંકર નામ કર્મનો પણ અકર્મ રૂપે પરિણમે છે ત્યારે. અને એટલા માટે ગુરુદેવ શ્રી હજારો વાર કહેતા કે જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય એ ભાવ પણ અપરાધ ભાવ છે. એ જે ભાવ એ રાગનો કણ, અને તીર્થંકર પ્રકૃતિ રજકણ. કાલના વ્યાખ્યાન રાગનો કણ અને રજકણ, એ ભાવ પણ મારામાં નહીં અને એનાથી જે બંધ થયો એ પણ મારામાં નહીં. જુઓ પછી 143 અને બાકી બાદ રહ્યા એ અંતરાય કર્મના 5 ભેદ રહ્યા, 148 કર્મ પ્રકૃતિ. અને એમાં નીચે કહું છું, આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની ભાવના કરે છે. આ છે સલ્લેખના મરણ, સમાધિ મરણ, આનું નામ કહેવાય સંન્યાસ. બાકી ગુરુદેવ કહે છે કે શું કહેવાય ને, આ પેન્ટ શર્ટ પહેરી કાઢીને પેલા ભગવા કપડાં પહેરી લીધા, કે કંતાનના કપડાં પહેરીને માથું મુંડાવી લીધું ને આમ અલગ પેલો વેશ ધારણ કરી કે સંન્યાસ સંન્યાસ. અરે શેનો સંન્યાસ? ખ્યાલ આવે છે ને? હા, ગુરુદેવ તો ખૂબ કહે છે કે હા એને સંન્યાસ તો છે પણ સમ્યક દર્શનથી સંન્યાસ છે. નહીં આવે ખ્યાલ? હા, સમ્યક દર્શનનો સંન્યાસ છે, ધર્મનો સંન્યાસ છે એને. અને જ્ઞાનીને સંન્યાસ થતો શેનો છે? આ 148 પ્રકારની કર્મ પ્રકૃતિનો સંન્યાસ છે. તો એક આ થયું ઉદય સ્થાનો, બરાબર છે. હવે જુઓ આગળ, એટલે આ બધી પ્રકૃતિઓનો ઉદય આવે, પણ જે શ્રીમદજી કહે છે ને ઉદયને અબંધપણે ભોગવાય તો જ ઉત્તમ છે. તો જ્ઞાની આવી રીતે ભોગવે છે. જુઓ આવો હવે જો હવે ગાથામાં જરા નજર નાખજો. એક મારે આ બતાવવું છે સાથે. 54 નંબરની ગાથામાં એક સંક્લેશ સ્થાનો શબ્દ છે, આવી ગયું. સ્થિતિબંધ સ્થાનન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિતણાન સંયમ લબ્ધિના સ્થાનો નહીં. તો આ જે વાત છે ને, સંક્લેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન અને પછી સંયમ લબ્ધિના સ્થાન, એ મુખ્ય રૂપથી ચારિત્રની સાથે સંકળાયેલા છે. જરા સમજજો. અહીંયા સંક્લેશ સ્થાન એ તીવ્ર કષાયની તીવ્રતા લેશ્યા સાથે આમ તો સંકળાયેલ છે. સંક્લેશ સ્થાન અને વિશુદ્ધિ સ્થાન સમજો. સંક્લેશ સ્થાન ને વિશુદ્ધિ સ્થાન એ બે બંધના કારણ છે. અને સંયમ લબ્ધિના સ્થાન એ નિર્મળ પર્યાય છે, વિતરાગી ભાવ છે. હવે સંક્લેશ સ્થાન ને વિશુદ્ધ સ્થાન કોને કહેવાય? તો જરા સમજો કે જે કષાયો છે ને, જીવને જે કષાયના પરિણામ થાય એ અસંખ્યાત લોક પ્રમાણ કષાયના સ્થાનો છે. અસંખ્યાત લોક પ્રમાણ કષાયોના પરિણામ. એમાં જે ખાલી તમને સમજાવવા માટે કહ્યું કે આટલો આપણે ભાગ સમજીએ છીએ. સમજો ને કે અહીંયાથી હું શરૂ કરું છું, અહીંયાથી આ થાંભલો છે ને ત્યાં સુધીનો ભાગ સમજીએ આપણે. તો અહીંયાથી થાંભલા સુધીનો ભાગ, અથવા એના કરતાં થોડું વધારે સમજીએ. અહીંયાથી આપણે અમદાવાદ તો આ બાજુ જ આવશે ને આપણે, બરાબર છે? કે અહીંયાથી આ બાજુ બોમ્બે સુધી લઈ લો આપણે, આટલે બોમ્બે સુધી. એ બધા અસંખ્યાત લોક પ્રમાણ કષાયોના પરિણામ છે, સ્થાન છે. એનો સંક્ષિપ્ત થોડું ભાવ ભાષણ થાય. એમાં બહુભાગ પ્રમાણ સંક્લેશના સ્થાનો હોય છે અને એક ભાગ પ્રમાણ વિશુદ્ધિના સ્થાન હોય છે. એટલે એક ભાગ એટલે જરાક સમજીએ આપણે કે આટલેથી આટલો ભાગ છે ને, આટલેથી આટલો ભાગ એ વિશુદ્ધિના સ્થાનો છે. અને આટલેથી મુંબઈ સુધીના બધા સ્થાનો છે ને એ સંક્લેશ સ્થાનો છે. આ સમજણ પડે છે કે નહીં? સંક્લેશ સ્થાન ને વિશુદ્ધ સ્થાન.
સંક્લેશ સ્થાનની અંદર કૃષ્ણ નીલને કાપોત લેશ્યા હોય છે અને વિશુદ્ધ સ્થાનની અંદર પીત પદ્મને શુક્લ લેશ્યા હોય છે. ફરીથી સમજજો, અહીંયાથી શરૂ કરીને બોમ્બે સુધી આપણે સમજ્યા બધા સંક્લેશ સ્થાને કશાયોના સ્થાન અસંખ્યાત લોક પ્રમાણ, એમાંથી વિશુદ્ધ સ્થાનના પરિણામ બહુ જ ઓછા છે અને સંક્લેશ સ્થાનનો લોટ ઘણો મોટો છે. એટલે અહીંયા જે વાત લાગી ને કે આ સંક્લેશના સ્થાનો હોય, કશાયના સંક્લેશના સ્થાનો કે વિશુદ્ધિના સ્થાનો હોય, પણ મને મારા આત્માનો અનુભવ થયો ને તો આ બધા સ્થાનો મારાથી કેવા છે? ભિન્ન છે. થોડીક એમાં મારે થોડીક ઇન્ટરેસ્ટેડ વાત એ કરવી છે, સમજજો. સંક્લેશ સ્થાન એ જે સંક્લેશ પરિણામ કહ્યા, વિશુદ્ધ સ્થાનમાં જે વિશુદ્ધ પરિણામ કહ્યા, એમાંથી તીવ્ર કશાયમાં શું લેવું ને મંદ કશાયમાં કયા સ્થાન લેવા? તો છે શું એની અંદર સમજજો. આટલેથી શરૂ કરીને બોમ્બે સુધીના જે મેં બધા બહુભાગ જેને કહેવાય સંક્લેશ સ્થાનો બતાવ્યા, સંક્લેશ સ્થાન. તો આ સંક્લેશ સ્થાન વાળાને સમ્યક દર્શન થાય કે ના થાય? તો સમજજો. હવે આ સંક્લેશ સ્થાનમાં જે છે ને એને સંક્લેશમાં હાનિ થાય. સંક્લેશમાં હાનિ એટલે સંક્લેશમાં ઘટાડો થાય ને, રહ્યો તો સંક્લેશનો સંક્લેશમાં, પણ સંક્લેશમાં હાનિ થઈને એ મંદ કશાય કહેવાય. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે સંક્લેશ ભલે પરિણામ હોય પણ સંક્લેશમાં હાનિ થવી જરૂરી છે. સમજી ગયા કે નહીં? હવે જો નરકની અંદર તો નરકનો વિચાર, નરકની અંદર તો કૃષ્ણ નીલને કાપોત અશુભ લેશ્યા જ હોય છે ત્યાં. હવે નરકમાં જે ગયેલો એ ત્યાં સમ્યક દર્શન પ્રગટ કરે છે, નરકમાં ગયેલો જીવ સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો કેવી રીતે કરે છે? ક્ષયોપશમ લબ્ધિ પછી આપણે બીજી વિશુદ્ધિ લબ્ધિ કહીએ છીએ, વિશુદ્ધિ. તો આ જે સંક્લેશ છે તો સંક્લેશની અંદર શું થાય છે? હાનિ. એ કશાયની મંદા થાય, એ વિશુદ્ધિ થઈ ત્યાં, એને વિશુદ્ધિ લબ્ધિવાળી વાત. અને આ બાજુ જે વિશુદ્ધિ પરિણામ છે, વિશુદ્ધ પરિણામ આટલા ઓછો ભાગ, એક ભાગ વિશુદ્ધ પરિણામ. હવે સમજો, વિશુદ્ધિના પરિણામ છે ને એ સમ્યક દર્શન માટે ખાલી વિશુદ્ધ પરિણામથી નહીં ચાલે. વિશુદ્ધિની વૃદ્ધિ થાય, વિશુદ્ધિની વૃદ્ધિ એ મંદ કશાય, અને વિશુદ્ધિની હાનિ થવી, વિશુદ્ધિ ઘટવી એ તીવ્ર કશાય. સમજણ પડે છે ને? તીવ્ર કશાય ને મંદ કશાય. તો જે વિશુદ્ધિના સ્થાન છે, વિશુદ્ધિના, એમાં વિશુદ્ધિ વધે તો મંદ કશાય અને વિશુદ્ધિ ઘટીને તો તીવ્ર કશાય. જ્યારે સંક્લેશમાં શું હતું? સંક્લેશ જે હતો ને, સંક્લેશ વધ્યો તો તીવ્ર કશાય અને સંક્લેશ ઘટ્યો તો મંદ કશાય અને વિશુદ્ધિ વધી તો મંદ કશાય. કેમ કે પેલામાં વિશુદ્ધિનું વધવું અને સંક્લેશનું ઘટવું એ મંદ કશાયમાં. આ પ્રમાણે છે વ્યવસ્થાઓ. એટલે મારે તો સાથે એ પણ બતાવવું છે કે આચાર્ય દેવને આ સંક્લેશ સ્થાનને વિશુદ્ધિ સ્થાન એ કર્ણાન યોગને પણ ઘોડીને પીને બેઠા હતા. અને બીજી વાત કે એમની પાસે તો જ્ઞાન ધ્યાન સિવાય દૂજા નહીં. એમને કરવાનું છે શું? 24 કલાક. હા, તારા જેમ સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું, પાછું 3-4 વાગે પાછો થોડુંક ચાની સાથે નાસ્તો જોડો જોઈએ, પાછું 6 વાગે જોઈએ ને પાછું આ જોઈએ ને પછી આને એવું. એમને તો એક ટાઈમ ભોજન કર્યું ના કર્યું, કદાચ ઉપવાસ પણ હોય અને સ્વાધ્યાય ને સામાયિક એ છે ને. છે જુઓ, એ મારે થોડી બધા સંક્લેશ સ્થાન ને વિશુદ્ધ સ્થાન. પછી સંયમ લબ્ધિનું જે સ્થાન કહ્યું ને, સંયમ લબ્ધિનું સ્થાન, એ જે છે એ આત્માના આશ્રયે જે નિર્મળ પરિણામ પ્રગટ થાય છે એના માટે સંયમ લબ્ધિના સ્થાન મૂક્યા. કેમ કે સંયમની વાત છે ને, સંક્લેશ અને વિશુદ્ધ શબ્દ આવ્યો અને પછી સંયમ લબ્ધિ આવી. તો વિશુદ્ધિ શબ્દ જે મૂક્યો છે અહીંયા ગાડી, સ્થાનો વિશુદ્ધિ તણા, તો અહીંયા વિશુદ્ધિનો અર્થ નિર્મળ પરિણામ નથી લેવાના. વાત સમજણ પડે છે? અને તમે એક અધ્યાત્મ સ્થાન વાળું ગઈકાલે બોલ જોયો હતો ને, એ જરાક જો અધ્યાત્મ સ્થાન વાળું બોલ તમને બતાવું.
14 કે 15 નંબરનો છે બોલ કે ક્યાં કયો 18 નંબરનો બોલ 18 નંબરનો पेज नंबर 107 निकालना भाई 107 17 पूरु थाय पछी वाँचजो जरा આવી ગયું 17 પૂરું થાય પછી સમજજો સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે થઈ ગયું ને સ્વપરના એકપણાનો અધ્યાસ એટલે મિથ્યા દર્શન થઈ ગયું ને સ્વપરના એકપણાનો અધ્યાસ એટલે મિથ્યા દ્રષ્ટિ સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે વર્તતા વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે તો અહીંયા જે વિશુદ્ધ શબ્દ આવ્યો મારે બતાવવું છે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ તો અહીંયા જે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ શબ્દ આવ્યો છે એ વિશુદ્ધિ સ્થાન માટે નથી નહીં આવ્યો ખ્યાલ સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે શું નથી હોતું કે વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું જેમનું લક્ષણ છે એવા જે અધ્યાત્મ સ્થાનો તે બધા જીવને નથી એટલે સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ને તો એ કહે છે એ મિથ્યા અધ્યવસાય એ વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદા છે એટલે કે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ અને સ્વપરનો એકપણાનો અધ્યાસ એ બંને કેવા છે એ બંને જુદા જુદા છે એટલે અહીંયા જે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ મૂક્યું છે ને એ નિર્મળ પર્યાય માટે વિશુદ્ધ ચૈતન્ય એ નિર્મળ પર્યાય માટે છે અને જે સ્થાનો વિશુદ્ધિ તણા ન એ જે વિશુદ્ધિના સ્થાન નથી એ વિશુદ્ધિના સ્થાન એ અસંખ્યાત લોક પ્રમાણ જે કશાયોના સ્થાન એમાં કેટલાક સંક્લેશ સ્થાન છે અને કેટલાક વિશુદ્ધિના સ્થાન છે એના માટે આવ્યો છે કેમ કે જો કદાચ તમે પેલા સંક્લેશ સ્થાન પછી વિશુદ્ધિના સ્થાનમાં નિર્મળ પર્યાય લેવા જશો ને તો પછી સંયમ લબ્ધિના સ્થાનમાં શું લેશો તમે સમજણ પડે છે એવું નહીં કે તમે જે કોઈ બરાબર તમે ખોટું કહેવાના છો એવું નહીં ભાઈ જીવો હવે એક છેલ્લો પોઈન્ટ મહત્વનો જે બાકી રહે છે 14 પ્રકારના ગુણસ્થાન 14 પ્રકારના માર્ગણા સ્થાન અને 14 પ્રકારના જીવ સ્થાન જો ગાથા જુઓ ગાથાની અંદર 53 નંબરની ગાથા છે 53 એમાં નીચેની પંક્તિમાં છે ને નીચેની પંક્તિમાં 53 નહીં ઉદય સ્થાનો જીવને પછી શું છે માર્ગણા સ્થાનો જીવને નથી એટલે 14 પ્રકારની માર્ગણાઓ છે પછી આપણે જોઈએ છીએ એને પછી માર્ગણા સ્થાન પછી છેલ્લી 55 ગાથા આવી જાઓ એટલે 14 પ્રકારની માર્ગણા 55 ગાથામાં નથી જીવ સ્થાનો જીવને નથી જીવ સ્થાનો એ 14 પ્રકારના જીવ સ્થાનો છે અને પછી શું છે ગુણસ્થાન તો ગુણસ્થાન કેટલા છે 14 એ તો બધાને ખબર છે એટલે 14 વાળી 3 વસ્તુઓ થઈ 14 માર્ગણા સ્થાન 14 જીવ સમાસ અને 14 જીવ સ્થાન અને 14 ગુણસ્થાન આ જેને આત્માની અનુભૂતિ થઈ ને એ કહે છે કે આ બધા મારામાં નથી બરાબર હવે ટીકાની અંદર અમૃતચંદ્ર આચાર્ય દેવે એના નામ આપ્યા છે થોડું વાંચીએ છીએ આપણે 108 પેજ ઉપર કેમ કે રજનીભાઈએ કહ્યું ને હમણાં કે મને પરમ વિશ્વાસ છે કે તમે ઘરે જઈને આ 14 નામ નહીં વાંચો હા એટલે આપણે અહીંયા વાંચી લઈએ ને જુઓ 22 પૂરું થાય પછી છે ગતિ મળી ગયું ને આ માર્ગણાઓની વાત છે ગતિ ઇન્દ્રિય કાય યોગ વેદ કષાય જ્ઞાન સંયમ દર્શન લેશ્યા ભવ્ય સમ્યક્ત્વ સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે એવા જે માર્ગણા સ્થાનો છે તે બધાય જીવને નથી માર્ગણા એટલે શોર્ટમાં તમને કહ્યું કે માર્ગણા એટલે શોધવું માર્ગણા એટલે શું શોધવું
તમારે જીવને શોધવો હોય ને, જીવને શોધવો હોય તો કહે છે કે ગતિ માર્ગણા, ગતિમાં, પછી ઇન્દ્રિયોમાં, તો આપણી કઈ ગતિ, ચાર ગતિ છે ને, તો આપણી કઈ ગતિ? મનુષ્ય ગતિ. પછી ઇન્દ્રિયમાં કેટલી? 5 ઇન્દ્રિય. પછી કાયમાં ત્રસ કે સ્થાવર? ત્રસ. પછી યોગ, મન યોગ, વચન યોગ, કાય યોગ. પછી વેદ, તો સ્ત્રી વેદ, પુરુષ વેદ, કોઈને સ્ત્રી વેદ, કોઈને પુરુષ વેદ. પછી કષાય, તો ક્રોધ, માન, માયા, લોભ. પછી જ્ઞાન, 5 પ્રકારના જ્ઞાન, મતિ, શ્રુત ને બીજા 3. પછી સંયમ, સંયમના પણ ભેદો છે, અસંયમ, સંયમ, એ પ્રમાણે બધા ભેદો છે. પછી દર્શન, ચક્ષુ, અચક્ષુ વગેરે. પછી લેશ્યા, કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્લ. પછી ભવ્ય, તો એની અંદર ભવ્ય અભવ્યના એવા જે ભેદ આવે છે. પછી સમ્યક્તો, તો આ સમ્યક્તો એ સમ્યક દર્શનના ભેદ નથી, આ સમ્યક્તો માર્ગણાના ભેદ છે. થોડુંક આની અંદર તમારું ધ્યાન રાખે. સમ્યક્તો માર્ગણા એટલે સમ્યક્તો માર્ગણા એટલે માર્ગણા એટલે શોધવું. સમ્યક્તો વગરના જીવો અને સમ્યક્તો વાળા જીવો, એમ. સમ્યક્તો વાળા જીવો અને સમ્યક્તો વગરના જીવો. તો સમ્યક્તો માર્ગણામાં મિથ્યા દ્રષ્ટિ પણ આવે. સમ્યક દર્શનના 3 ભેદમાં મિથ્યા દ્રષ્ટિ ના આવે, પણ સમ્યક્તો માર્ગણામાં આવે કે મિથ્યા દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન વગરનું. ખ્યાલ આવે છે ને? પછી બીજા ગુણસ્થાન વાળો, ત્રીજા ગુણસ્થાન વાળો, એ સમ્યક્તો વગરના. અને પછી એક ક્ષયોપસમ સમ્યક્તો વાળા, એક ઉપસમ સમ્યક્તો વાળા અને એક ક્ષાયિક સમ્યક્તો વાળા. એ 6 ભેદ સમ્યક્તો માર્ગણાના થઈ ગયા. સમજાય છે કે નહીં? તો જુઓ, પછી સંજ્ઞા અને આહાર જેમના લક્ષણ છે એવા જે માર્ગણા સ્થાનો તે બધાએ જીવને નથી, કારણ કે તે પૂદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી કેવા છે? ભિન્ન છે. હવે જો મેં પહેલાં કહ્યું કે માર્ગણા એટલે શોધવું, તો તમારે જીવને શોધવો છે ને, તો ગુરુદેવશ્રી બહુ ઘણા સ્પષ્ટીકરણ પણ આવે, ઘણી જગ્યાએ કર્યા પણ છે કે માર્ગણા એટલે શોધવું. તો કે આ શાસ્ત્રમાં આવે છે માર્ગણા એટલે શોધવો, જીવને શોધવો. તો અહીંયા એ કહે છે કે આ 14 પ્રકારની માર્ગણામાં તું જીવને શોધવા જઈશ ને તો જીવ નહીં મળે. એક બાજુ એમ કે તમારે જીવને શોધો તો 14 માર્ગણામાં શોધો. જેમ મારે તમારા જીવને શોધવો છે, તો તમારા જીવને મારે શોધવો છે તો એકેન્દ્રિયમાં મળશે કે પંચેન્દ્રિયમાં મળશે? બોલો. ત્રસમાં મળશે કે સ્થાવરમાં મળશે? ત્રસમાં. સમજાય છે ને? ગતિમાં તો મનુષ્ય ગતિમાં તમારો જીવ મળશે કે ત્રિયંજ ગતિમાં મળશે? મનુષ્ય ગતિમાં. તો અહીંયા કહે છે કે ના, તમારો જીવ થોડો મનુષ્ય ગતિમાં મળે, તમારો પંચેન્દ્રિયમાં થોડો મળે. કેમ કે તમારો જે પરમાર્થ જીવ છે આ ઇન્દ્રિય, ગતિ, કષાય, માર્ગણા, જ્ઞાન, સમ્યક્તો એ બધા પર્યાય નયનો વિષય છે. પરમાર્થ જીવ આ બધા ભેદોને સ્પર્શતો નથી. અમને અમારા આત્માની અનુભૂતિ થઈ, સમજજો. ભલે આ મનુષ્ય ગતિ છે, પણ અમને અમારા આત્માની અનુભૂતિ થઈ એમાં મનુષ્ય ગતિ વગરનો અમને દેખાયો. સમજજો. ત્રસ અને સ્થાવર કાય વગરનો દેખાયો. આ 5 ઇન્દ્રિયો છે પણ અમને અતિન્દ્રિય દેખાયો. કસાય, ક્રોધમાન, માયા, લોભ હોય પણ અમને તો વિતરાગ સ્વભાવી દેખાયો. વાત સમજાય છે ને? મતિ, શ્રુતિ, જ્ઞાન ભલે પર્યાયમાં હોય પણ અમને તો અંદરમાં જ્ઞાન સ્વભાવી અનુભવ આવ્યો. કોઈ જ્ઞાનના ભેદો ના અનુભવ આવ્યા અમને. આ એ કહેવા માગે છે પોતાની અનુભૂતિથી ભિન્ન છે. આજે ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે, ઉઘાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે તો આ પરમાર્થ જીવની અંદર આ 14 પ્રકારની માર્ગણાના ભેદ જોવામાં આવતા નથી. ના પાડે છે. વાત સમજાય છે? આ 14 માર્ગણા થઈ. પછી 14 જીવ સ્થાન, 14 જીવ સ્થાન એમાં તમારે 28 નંબર 109 નંબરના પેજ ઉપર 27 પૂરું થાય પછી આવી ગયું. જુઓ, પર્યાપ્ત તેમજ અપર્યાપ્ત એવા બાદર ને સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જેમના લક્ષણ છે એવા જે જીવ સ્થાનો તે બધાએ જીવને, જીવ સ્થાનો જીવને નથી, જીવ સ્થાનો જીવને નથી. આ પહેલા જે છે ને જીવથી જીવનું ભેદ વિજ્ઞાન, જીવ સ્થાનો જીવને નથી.
પાછું ત્યાં સુધી કારણ કે તે પૂદગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. હવે તમને 14 જીવ સ્થાન સંક્ષેપમાં 1-2 મિનિટમાં આપણે એને સમજી શકશો તમે. બહુ સરળ છે. 14 જીવ સ્થાન કેવી રીતે? 5 ઇન્દ્રિય તો યાદ આવે ને. એક સ્પર્શન ઇન્દ્રિય વાળો જીવ, એક રસના ઇન્દ્રિય વાળો, એક ગ્રાણ ઇન્દ્રિય વાળો, એક ચક્ષુ ઇન્દ્રિય વાળો ને કર્ણ ઇન્દ્રિય વાળો. 5 થઈ ગયા, બરાબર છે. હવે જે એકેન્દ્રિય વાળો જીવ છે ને, એકેન્દ્રિય વાળો જીવ, એમાં 2 પ્રકાર પડી જાય, બાદર અને સૂક્ષ્મ. કેવા? બાદર અને સૂક્ષ્મ. હવે બાદર સૂક્ષ્મના ભેદમાં નથી જતા, બાદર અને સૂક્ષ્મ એટલે આ એકમાંથી કેટલા નીકળી ગયા? 2 થયા. એટલે બાદર એકેન્દ્રિય અને સૂક્ષ્મ એકેન્દ્રિય એટલે કેટલા થઈ ગયા? 6 થઈ ગયા ને, એક ઉમેરાયું એટલે. તો બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય ને 5 ઇન્દ્રિય એટલે 6 થઈ ગયા. હવે આ બાજુને છેલ્લો જે પંચેન્દ્રિય છે ને, એના 2 ભેદ કરી નાખો, સંઘની અને અસંગની પંચેન્દ્રિય. તો પ્રસિદ્ધ છે સંઘની મનવાળા પંચેન્દ્રિય અને મન વગરના પંચેન્દ્રિય. એટલે આ એકની જગ્યાએ તમારે 2 બોલવાના, સંઘની પંચેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય. આ પહેલું હતું એમાં પણ 2 બોલવાના અને છેલ્લામાં પણ 2 બોલવાના. એટલે વચ્ચેના તો 3 થઈ ગયા. તો અહીંયા આપણે શું બોલીશું? બાદર એકેન્દ્રિય અને સૂક્ષ્મ એકેન્દ્રિય, બરાબર છે ને. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અને પછી અહીં શું બોલીશું? અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય. એટલે કુલ કેટલા થઈ ગયા? 7. હવે 7 થયા ને, એમાં 7 પર્યાપ્ત અને આ જ 7 અપર્યાપ્ત. એટલે 7 દુ કેટલા થઈ ગયા? 14. અને પર્યાપ્ત અપર્યાપ્તની વાત મેં કરી હતી ને, જેમ કોઈ મકાન બનવાની શરૂ થયું, મકાન બનવાનું શરૂ થયું અને પૂરું થાય એ પહેલાં મકાન તૂટી ગયું, એ અપર્યાપ્ત. એમ આ 7 પ્રકારના જે ક્વોલિટીવાળા જીવો કહ્યા ને, બાદર, સૂક્ષ્મ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની, સંઘની પંચેન્દ્રિય જે કહ્યા, એની પર્યાપ્તિ શરૂ થાય અને એ પૂરી થાય એ પહેલાં મરી જાય. જેને શાસ્ત્રમાં એવા જીવોને ક્ષુદ્રભવવાળા જીવ કહેવાય છે. એમનું આયુષ્ય ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું હોય છે. જેને આ સ્વસ્થ પુરુષના નાડીનો એક ધબકારો થાય અને પછી બીજો ધબકારો થાય, એટલા વખતમાં 18 વાર જન્મ મરણ કરે છે. 18 વાર જન્મ મરણ. સમજાય છે? એ અપર્યાપ્ત જીવ કહેવાય, અપર્યાપ્ત. તો આવા 7 અને બીજા પર્યાપ્ત 7. તો એ મકાન બનવાનું શરૂ થયું ને મકાન શું થઈ ગયું? પૂરું પણ થઈ ગયું. પર્યાપ્ત એના 7 એટલે 7 દુ કેટલા થઈ ગયા? 14 એ થઈ ગયા, બરાબર છે ને. આ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય એ બધામાં પણ ક્ષુદ્રભાવ હોય છે. મનુષ્યની અંદર પણ ઉચ્છ્વાસના 18મા ભાગવાળા મનુષ્ય પણ હોય છે. કેટલામાં દેહ છૂટી જાય. અને સામાન્ય રીતે જે પેલી એક વાત આવે છે ને કે પેલા 8 સ્ત્રીના, પછી 8 નપુંસકના અને 8 પુરુષના, એવા જે, અને આ છેલ્લો તો ખરેખર એવું છે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એવી રીતે 8, 8, 8ની ગણતરી નથી. ખરેખર એનું આખું કેલ્ક્યુલેશન અલગ છે. એના જે કહ્યું અંતર મુહૂર્તમાં 66,336 ભાવ કરે અને એની ગણતરી છે. એમાં એ જે છેલ્લા 8, 8, 8 કહ્યા છે, એમાં 8 અસંગની પંચેન્દ્રિયના, 8 અસંગની પંચેન્દ્રિય ત્રિયંચના, 8 સંઘની પંચેન્દ્રિય ત્રિયંચના અને 8 સમૂર્છન મનુષ્યના. એવી રીતે છે. એટલે જે કહે છે છેલ્લો મનુષ્ય ભાવને 8 ને, એવું નથી. કેમ કે સામાન્ય રૂપથી ઘણી જગ્યાએ બધું સાંભળવામાં પણ આવે છે, પણ કર્ણાન યુગની અંદર એવા પ્રકારનું ગણિત નથી. આ પ્રમાણે છે. તો આ 14 પ્રકારની જીવ સમાસ થયા. અને અહીંયા કહે છે કે મને મારા અનુભવ થયો એમાં હું ના એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય એવો મને અનુભવ થયો ને, હું તો અતિન્દ્રિય સ્વભાવી છું. હવે છેલ્લે હવે 14 પ્રકારના ગુણસ્થાન, બરાબર છે ને. તો ગુણસ્થાન તો પ્રસિદ્ધ છે ને 14 પ્રકારના. કયા? એ તો તમે સાથે બોલી શકશો ને. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરત સમ્યક્ત્વ, દેશવિરત, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સાંપ્રાય, ઉપશાંત કષાય, પછી ક્ષીણમો, સયોગ કેવલીને અયોગ. તો 14 પ્રકારના જે ગુણસ્થાનના જે ભેદ છે એ પણ મને મારા આત્માનો અનુભવ થયો. તો મારા આત્માના અનુભવમાં મને એક પણ 14 ગુણસ્થાનમાંથી એક પણ ગુણસ્થાન ના દેખાયું.
આ કઈ ગાથામાં આવે છે એટલું તમે કહેશો? પ્રસિદ્ધ ગાથા છે સમયસારની કે હું 14 પ્રકારના ગુણસ્થાનોથી રહિત છું. છઠ્ઠી ગાથા, સમયસારની છઠ્ઠી ગાથા. એમાં કહ્યું છે કે આત્મા પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત નથી. એટલે પ્રમત્ત કહેતા 1 થી 6 ગુણસ્થાન અને અપ્રમત્ત કહેતા 7 ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાન ત્યાં મૂક્યું છે. નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી. એટલે જે 14 પ્રકારના ગુણસ્થાનના ભેદો છે એ મને મારા આત્માનો જ્ઞાયકની અનુભૂતિ થઈ તો હું તો ગુણસ્થાનાતીત છું, માર્ગના સ્થાનથી રહિત છું, 14 પ્રકારના જીવ સ્થાનથી હું રહિત છું. તો આ ભેદ થયા, ગુણસ્થાનના ભેદ, માર્ગના સ્થાનના ભેદ, જીવ સ્થાનના ભેદ. એટલે આપણે જે પંક્તિ બોલીએ છીએ ને રોજ, મેં જ્ઞાન, આજે પૂર્ણ કરીએ છીએ એને, मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं ज्ञानानंद स्वभावी हूँ. એમાં હવે બોલીએ છીએ, मैं रंग राग से भिन्न भेद से भी मैं भिन्न निराला हूँ. છે ને, मैं रंग राग से भिन्न ભેદ. એટલે આ ગુણસ્થાનના ભેદ, જીવ સ્થાનના ભેદ, માર્ગના સ્થાનના ભેદ, એ કહે છે ભિન્ન ભેદ છે ભી મેં ભિન્ન નિરાલા. અને છેલ્લી પંક્તિમાં કહ્યું છે, છેલ્લી લાસ્ટમાં, મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી હું. શું થાય લીટીનો અર્થ? આપણી આ ગાથામાંથી શું અર્થ થાય છે? મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક, એ દ્રષ્ટિનો વિષય થઈ ગયો. અસ્થિથી વાત કરી, અસ્થિથી આવું. પછી પર પરિણતિ સે અપ્રભાવી હું. બોલો, સમજાવો મને હવે, પર પરિણતિ સે અપ્રભાવી શું લઈશું એમાં સુનિલભાઈ? પર પરિણતિ એટલે 29 પ્રકારના જે છે ને બોલ, એ બધી પરની એટલે કોની પરિણતિ છે? પુદ્ગલના પરિણામ, એટલે પર પરિણતિ. અરવિંદભાઈ, કેમ કે પુદ્ગલ લખીએ ને તો એનો પ્રાસ નહીં બેસે, એટલે પુદ્ગલની જગ્યાએ શું મૂકી દીધું ત્યાં? અને અવિરુદ્ધ શબ્દ આવ્યો, મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ. અવિરુદ્ધ એટલે શું? અવિરુદ્ધ એટલે તો જુઓ ભાઈ, છગનભાઈ સમજો. અવિરુદ્ધ ઉત્પાદ અને વ્યય છે ને, ઉત્પાદ સમયસાની ત્રીજી ગાથા વાંચજો તમે. ઉત્પાદ અને વ્યય એને વિરુદ્ધ ભાવ કહ્યા છે. ઉત્પાદ વ્યય વિરુદ્ધ ભાવ. કેમ? કેમ કે ઉત્પાદ એ ઉપજવા વાળો ભાવ છે અને વ્યય એ નષ્ટ થવા વાળો ભાવ છે. એટલે ઉત્પાદ ભાવરૂપ છે અને વ્યય અભાવરૂપ છે. શું કહ્યું? ઉત્પાદ ભાવરૂપ છે અને વ્યય શું છે? અભાવ. જેમ સમ્યક દર્શન થયું ભાવરૂપ, મિથ્યા દર્શન ગયું અભાવરૂપ, વ્યય. તો ભાવ ને અભાવ એ બે વિરુદ્ધ ભાવ થયા કે ના થયા? વાત શાંતિથી સમજો. ઉત્પાદ અને વ્યય એ બંને વિરુદ્ધ ભાવ છે દીપકભાઈ, વિરુદ્ધ ભાવ છે. અને ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સત સદ્રવ્ય લક્ષણ. તો ઉત્પાદ વ્યય સિવાય બાકી શું રહી ગયું? ધ્રુવ રહ્યું ને. તો ઉત્પાદ અને વ્યય એ તો વિરુદ્ધ ભાવ છે અને ધ્રુવ જે છે એ હંમેશા એક ટકવા વાળો ભાવ છે. એ અવિરુદ્ધ ભાવ છે, અવિરુદ્ધ ભાવ. અને એક રૂપ છે. પર્યાય ઉત્પાદ વ્યય અનેક રૂપ છે. જો મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક પર પરિણતિ સે અપ્રભાવી હું. પર પરિણતિ છે ખરી, ના નથી, પણ હું એનાથી અપ્રભાવિત છું. પર પરિણતિ છે એ વ્યવહાર અને મારામાં નથી એ નિશ્ચય. અને છેલ્લી પંક્તિ શું છે? આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્વ મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. આત્માનુભૂતિ સે પ્રાપ્ત એટલે ટીકાનો શું અર્થ છે? આત્માનુભૂતિ સે પ્રાપ્ત તત્વ એટલે હા વસંતભાઈ, કે મેં જ્ઞાનાનંદ, જો આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી તો છે જ, તું માને તોય ને ના માને તોય,
પણ અહીંયા કહે છે કે આત્માની અનુભૂતિ છે પ્રાપ્ત. વાત કેટલી સરસ છે. આત્માનુભૂતિ છે પ્રાપ્ત તત્વ, જેને આપણે કહીએ છીએ ને ગુરુદેવ છે કે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. તો શીખ એ આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? આજે ગુરુદેવ શ્રીની સીડી પ્રવચનમાં બહુ સરસ વાત 1-2-3 મિનિટમાં પૂરું પણ કરી, વાંધો નહીં, આજે બપોર પછી તો ફ્રી છે ને બધા. હા, કેમ કે પછી ગુરુદેવશ્રીને જૂના પ્રવચન એક સરસ અંશ બતાવો છે. બધાને ફ્રેશ નવી જ વાત, કદાચ મોટે ભાગે માણસ નવી વાત લાગશે કે આ તો અમને ખ્યાલ જ નથી એવું લાગશે. મને પહેલી વાર મેં વાંચ્યું હતું કે આ શું ગુરુદેવશ્રી વાત કરી છે. તો હું શું કહી રહ્યો હતો? હા, કે આત્મા તો જ્ઞાનાનંદ સ્વભાવી છે જ, પણ જે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. તો એમાં વાત થઈ ને કે કેવી રીતે પ્રાપ્ત થાય. ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી આજે કે તમારું નામ ભાવિનભાઈ છે, બરાબર છે કે નહીં? હવે હું તમને કેટલા રૂપિયા આપું તો મને તમારું નામ ખબર પડે? આજે આવીને પ્રવચનમાં વાત દીપકભાઈ, હા કાકા, આજે આવીને પ્રવચનમાં હું તમને કેટલા રૂપિયાનું દાન આપું તો મને તમારા નામની ખબર પડે? બોલો, એક વાત. પછી બીજા નંબરમાં હું કેટલા ઉપવાસ કરું તો મને તમારા નામની ખબર પડે? પછી 2-3 વાત કરી, ત્રીજું પણ કંઈક કહ્યું હતું. હા હા, મૌન. હા હા, મૌન. કેટલી વખત કેટલા દિવસ હું મૌન પાડું તો મને તમારું નામ આવડે? હા, તો કહે છે કે ના, કે તમારું નામ જાણવા માટે તો મારે તમારું નામ જ પૂછવું પડે. તમારું નામ જાણવા માટે મારે તમારું નામ જ જાણવું પડે. પૂછવું પડે કે શું નામ છે તમારું, એ જાણીએ. બાકી એના માટે તમે મૌન રહો, 2-5 લાખ રૂપિયાનું દાન આપો, કે ઉપવાસ કરો, કે મારે તમારું નામ જાણવું છે ને હું સમ્ય શિખરની યાત્રા કરી આવું. એક ભક્તામનનું વિધાન ભણાવી દઉં, ખ્યાલ આવે છે ને? એક શું કહેવાય, પંચ પરમેષ્ઠી વિધાન ભણાવું તો તમારું નામ મને આવડી જાય કે ના? બસ એવી રીતે અહીંયા કહે છે આ આત્માને જાણવું છે ને, ગુરુદેવ સમજાય. આત્માને જાણવું છે તો આત્માને જાણવા માટે હું કેટલું મૌન ધારણ કરું, હું કેટલા ઉપવાસ કરું, હું કેટલું દાન આપું, હું કેટલા વિધાન બનાવું, કેટલી યાત્રા કરું તો મને મારો આત્મા કેવો છે જ્ઞાનમાં જણાય. બોલો, કે ના? શ્રીમદજી કહે છે યમ નિયમ સંયમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લે. વનવાસ લિયો મુખ મૌન રહ્યો મત મંડન ખંડન ભેદ કિए सब शास्त्रन के नए धारिये. ये साधन बार अनंत कियो तदपि हाथ हजू कछु ना धर्यो. वाह, अब क्यों न विचारत है मन से कछ और रहा उन साधन से. બીજું કયું સાધન બાકી રહી ગયું? સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય? તો કહે છે કે આ આત્માને જાણવાનો ઉપાય શું છે? એ શુદ્ધાત્માનું સ્વરૂપ કોણ છે કે જેનું, એ શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? છઠ્ઠી ગાથા. કેવી રીતે જણાય? છેલ્લી પંક્તિમાં કહ્યું, વાહ, આત્માનુભૂતિ સે प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी हूँ. तो आत्मा तो ज्ञानानंद स्वभावी છે જ, પણ જે જીવે આવા આત્માનુભૂતિ દ્વારા એનો સ્વીકાર કર્યો એને જ્ઞાનાનંદ સ્વભાવી છે. નથી જાણ્યો તો એને શેનો જ્ઞાનાનંદ સ્વભાવી? છઠ્ઠી ગાથાના ટીકામાં લખ્યું કે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. મંદિરમાં ભગવાન તો છે, પણ એ કોના માટે? દર્શન તો દે છે કોને? કે જે એના દર્શન કરવા માટે આવે એને. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી તો છે, પણ કોને? કે જે એના દર્શન કરે એના માટે જ્ઞાનાનંદ સ્વભાવી છે. અને કોઈ એવો નિયમરૂપ વાત નથી કહેતો, પણ તમારું નાનું છોકરું રડતું હોય ને તો તમે એક વખતે જ્ઞાનાનંદ સ્વભાવી સંભળાવી જોજો, ચૂપ થઈ જશે. ખ્યાલ આવે છે? સંભળાવી જોજો. એવા મારા ઘરમાં તો છે જ, હા, પણ કેટલાયના ઘરમાં પણ મેં વાત સાંભળી છે કે જ્ઞાનાનંદ સ્વભાવી સંભળાવો ને, આવડું છોકરું રડતું હોય એને કાંઈ ખબર નહીં પડે, જ્ઞાનાનંદ સ્વભાવી સાંભળશે એટલે ચૂપ થઈ જશે. હા, કદાચ ન ચૂપ થાય તો સમજવું કે કદાચ તીવ્ર સંશ્લેષ પરિણામવાળો જીવ હશે. હા હા, બાકી તો ચૂપ. અરે ઇવન તમારે તાવ આવ્યો હશે ને આવડા છોકરાને તાવ, પણ તમે મૂકજો મેં જ્ઞાનાનંદ સ્વભાવને.
શાંત થઈ જશે. અવ્યક્તપણે પણ બીજું પણ અવ્યક્તપણેની અંદરમાં કંઈક આ મારી હિતની વાત છે ને, એવું સંઘની પંચેન્દ્રિય મનવાળો અને જૈનના કુળમાં જન્મ્યો છે ને, તો એ તો કંઈક તો લઈને આવ્યો છે ને. એમને એમ તો જૈનના કુળમાં આવ્યો નથી ને, એમને એમ થોડો આવી ગયો છે. હવે એક મહત્વની વાત જરાક જુઓ. આનું પહેલાં થોડું લઈ લઉં ને પછી બતાવી દઉં છું. આમાં બહુ સરસ એક વાત છે. 41 નંબરનો કલશ ખોલો જરાક. 41. સામાન્ય રીતે ખબર નહીં યોગાનુયોગી હોય છેલ્લા જ વ્યાખ્યાનમાં ઘણી બધી વાતો ઊંચી આવી જતી હોય છે. હા, જેમ પેલી દીકરીને વળાવવાની હોય ને છેલ્લા ટાઈમે પેલું હોય ને, હા એમ છેલ્લો ટાઈમ હોય ને એ વખતે આ બધું. હા હા જુઓ, બહુ સરસ એક એક વાતો મૂકેલી છે. 124 નંબરનું પેજ. આવી જાય એટલે કહેજો મને. અહીંયા આવી ગઈ ને? એમાં એકદમ નીચે છે. હવે પૂછે છે કે જુઓ, મળી ગયું ને? પૂછે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી. તો એને કાનની બૂટ પકડી લીધી છેલ્લે. તો કાલે વાત આવી હતી ને કે ભાઈ શાસ્ત્રમાં એને જીવના કહ્યા છે ને, તો શ્રી ગુરુએ શું કહ્યું હતું? વ્યવહારથી જીવના કહ્યા. પછી એને પ્રશ્ન ઉઠાવ્યો કે વ્યવહારથી કહ્યા છે તો નિશ્ચયથી કેમ નહીં? તો પછી આગળની ગાથામાં સમજાયું કે જો નિશ્ચયથી પણ એ જીવના નથી. તો પછી પ્રશ્ન ઉઠાવ્યો છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી, તો જીવ કોણ છે? કેમ કે અમે તો એને જ જીવ સમજીએ છીએ. એના ઉત્તર રૂપે શ્લોક કહ્યો છે આ કે જીવ કોણ છે. તો જુઓ, ઉપર વાંચું છું, એનો કલશ વાંચું છું. ઉપર અનાદ્યનંતમચલમ સ્વસંવેદ્યમ ઇદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉશ્ચૈચકાયતે. શું કહે છે? જુઓ કે જીવ કયો? પછી કેટલી સરસ. પહેલું શું લખ્યું છે કૌંસમાં? નીચે શ્લોકાર્થમાં શું લખ્યું છે? તમે બોલશો ને? અનાદિ. જે અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી. પછી શું લખ્યું છે? અનંતમ. આ કલશ તૈયાર કરી દેવાનો દરેકે. હા, અનંતમ મને જે અનંત છે. કેમ કે આ કલશમાં કોની વાત છે? જીવની. એટલે મારી વાત છે ને. આ પોતાની અનુભૂતિ જે થાય એ જીવ કેવો છે? પરમાર્થ જીવ. હા, જે અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયો નથી. જે અનંત છે અર્થાત કોઈ કાળે જેનો વિનાશ નથી. વાહ. પછી અચલમ. જે અચલ છે. હા, ભક્તામર ચાલે છે ને, ભક્તામરની અંદર કલ્પાંત કાલ મરુતા ચલિતા ચલે ન આવે છે કે નહીં? તમે ઘરે જઈને જોજો. કલ્પાંત કાલ મરુતા ચલિતા ચલે ન. એ કલ્પકાળના અંત સમયે જે સંવર્તક નામનો વાયુ ફૂંકાય છે 7 દિવસ સુધી, એ કલ્પાંત કાલને કલ્પકાળના અંતમાં ફૂંકાવા વાળો જે સંવર્તક નામનો વાયુ, એને ભક્તામરની અંદર કેટલા છંદમાં એ કલ્પાંત કાલ વાળો છંદ મૂક્યો છે, તમે જરા જોજો. અને એના માધ્યમથી માનતુંગ આચાર્ય દેવ જિનેન્દ્ર ભગવાનનો કેવો અદ્ભુત મહિમા બતાવે છે. તમે વાંચશો તો ખ્યાલ આવે છે. મને તો ચાલે છે ત્યારે લગભગ 17મો છંદ આવે, એમાં 2 વાર તો કલ્પાંત કાળવાળી વાત આવી ગઈ છે. અને ગઈકાલના આપણે સવારમાં વાત આવી હતી. સમય નથી આપણી પાસે અત્યારે એનો, પણ મારે તે બતાવવું છે કે એ વાયુ ફૂંકાય પણ મેરું ચલાયમાન ન થાય. એ મારો ભગવાન આત્મા કદાચ મેરું પણ ચલાયમાન થઈ જાય, પણ હું ચલાયમાન અચલ. હા જુઓ, જે અચલ છે અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચલાચલ થતું નથી. મેં કાલે પણ કહ્યું, ફરી જરા તમારી સાથે શેર કરું છું ભાવ મારો. ભક્તામનની અંદર દરેક મોટા ભાગના દરેક કાવ્યમાં જે જિનેન્દ્ર ભગવાનનો મહિમા બતાવ્યો છે ને, ઋષભદેવનો મહિમા, અને એમાં દરેકમાં દ્રષ્ટાંત આપ્યું છે. કોઈ જગ્યાએ સૂર્યનું, કોઈ જગ્યાએ ચંદ્રનું, કોઈ જગ્યાએ દીપકનું દ્રષ્ટાંત આપ્યા છે, કોઈ જગ્યાએ હરણીનું. એ અલગ અલગ દ્રષ્ટાંત આપ્યા છે. તો દ્રષ્ટાંતના માધ્યમથી ભગવાનની ભક્તિ કરી, એ થયો વ્યવહાર. દ્રષ્ટાંતના માધ્યમથી ભગવાનની ભક્તિ કરીએ વ્યવહાર. પણ વ્યવહાર નિશ્ચય વગર હોય નહીં એકલો.
વ્યવહાર નિશ્ચય વગર હોય નહીં, એટલે તમારે નિશ્ચય તો ઊભો કરવો પડશે ને. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ દરેક છંદમાં એ વ્યવહારની સાથે નિશ્ચય બતાવ્યો છે અંદરથી. અને કોઈ ખેંચીને અર્થ કાઢે એવું નહીં, અંદરથી તમને એમ લાગશે, કેમ કે એ આખું ભક્તામરી વ્યવહાર પ્રધાન છે, પણ અંદરમાં અધ્યાત્મ છુપાયેલું છે, પરમાર્થ છે. હા, ખાલી એક થોડું ભાવ છે કહી દઉં. ચંદ્રમાની વાત આવી ને, કે ચંદ્રમા જે છે એની સાથે ભગવાનની તુલના ના કરાય. આવું કેમ કહેવું પડ્યું? કે શાસ્ત્રમાં ચંદ્રની સાથે પણ ભગવાનની તુલના કરેલી છે ઘણી જગ્યાએ. અત્યારે મેં કહ્યું ને, તમે વાંચો દર્શન શ્રી દેવા, ઘણા નિરખતજીને ચંદ્ર વદન સ્વપદ સુરુચિ આય છે. નિરખતજીને ચંદ્ર વદન, તો જિનેન્દ્ર ભગવાનની શાંત મુદ્રાને ચંદ્રની ઉપમા ઘણી જગ્યાએ આપી છે. એટલે માનતું આચાર્યદેવ કહે છે કે ભાઈ ચંદ્રમાની અંદર તો ક્યાંક વીક પોઈન્ટ જોવા મળે છે, એટલે ભગવાનને ચંદ્રની ઉપમા આપવી અમને બરાબર લાગતું નથી યોગ્ય. બહુ શાંતિથી સમજજો. અને એમને જ પાછી આગળ જતાં કોઈ જગ્યાએ ચંદ્રની ઉપમા આપી પણ છે પાછી. કેવી રીતે સમજજો જરાક. ચંદ્રમાની જ્યારે એમને ઉપમા આપવાનું પસંદ ના પડ્યું ને, એ વખતે ચંદ્રમાના માઇનસ પોઈન્ટ બતાવ્યા કે ચંદ્રમામાં કાળો ધબ્બો દેખાય છે વચ્ચે. જ્યારે હે જિનેન્દ્ર ભગવાન, હવે વ્યવહાર બતાવું છું. હે જિનેન્દ્ર ભગવાન, આપનું જે શરીર છે દેખાય છે ને, શરીર એમાં કોઈ જાતિનો કાળો ધબ્બો નથી દેખાતો. શરીરની વાત, કાળો ધબ્બો માને કોઈ જગ્યાએ ડાઘ કે આ કે તે અંગોપાંગની અંદર વિકૃતિ, નિષ્કલંક છે આપનું શરીર, નિષ્કલંક છે શરીર. અને અંદરમાં આપની પર્યાયમાં જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે ને, એ પણ નિષ્કલંક છે. એમાં રાગનું કાળો ધાબો નથી અને અલ્પજ્ઞતાનો પણ કાળો ધાબો નથી એની અંદર. આ થઈ ગયો વ્યવહાર, સમજી ગયા ને. અને ત્યાંથી આવો અહીંયા, હવે અંદર આવો કે મારો ભગવાન આત્મા કેવો છે કે નિષ્કલંક. એમાં રાગ દ્વેષનો કાળો ધબ્બો નથી અંદરમાં, એમાં અલ્પજ્ઞતાનો અંદરમાં કાળો ડાઘ નથી. સમજાય છે કે નહીં? પછી એ ચંદ્રમાજી છે ને, પાંડુ પલાશ કલ્પમ, એ ચંદ્રમાજી છે એ દિવસે કેવો પડી જાય છે, જેમ ઘાસનું સુકાયેલું પત્તું હોય ને, એ ચંદ્રમા દિવસે તો ફીકો પડી જાય છે. જ્યારે હે જિનેન્દ્ર ભગવાન, આપ દિવસ હો કે રાત હો, દિવસ હો કે રાત હો, આપ કેવલ જ્ઞાન થયા પછી જેટલું પણ આપનું આયુ હોય ને, આયુ હોય ત્યાં સુધી આપના શરીરમાં, ચંદ્રમાં તો દિવસે ફીકો, પણ કેવલ જ્ઞાન પ્રગટ થયા પછી કરોડ પૂર્વનું આયુષ્ય છે ને, તો એટલા બધા વર્ષો સુધી આપના શરીરની અંદર માથાનો એક વાળ પણ ધોળો નથી થતો, આંખની અંદર ઝામર નહીં આવે, કે ને એવા જ એવા પ્રકારનો દેહ રહે છે. અને અંદરમાં આપને જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા, એની અંદર પણ કોઈ પણ પ્રકારની ઓછપ જોવામાં આવતી નથી. અને પછી અંદરમાં આવો કે મારો દ્રવ્ય સ્વભાવ અનાદિ અનંત એવો છે એમ. અને હવે થોડી સાથે વાત ચંદ્રમાની પોઝિટિવિટીની થોડી વાત કરી દો. હવે આ નેગેટિવિટી બતાવીને કે ભાઈ ચંદ્રની ઉપમા અમને યોગ્ય નથી લાગતી. અને પછી જ્યાં ચંદ્રની ઉપમા આપીને તો ચંદ્રમામાં જે પોઝિટિવિટી છે ત્યાંથી ભગવાનનો મહિમા બતાવ્યો કે ચંદ્રમા જ્યારે 16 કલાએ ખીલે છે ને, એ મારે ગુરુદેવશ્રીનું આમાંથી બતાવું. 16 કલાએ ચંદ્રમા જ્યારે 16 કલાએ ખીલે છે ને, એ વખતે એનો પ્રકાશ બધે ફેલાય છે. એમ હે જિનેન્દ્ર ભગવાન, આપના આશ્રય જે, સમજજો, આપના આશ્રય જે ગુણો પ્રગટ્યા ને, એ 3 લોકમાં બધે ફેલાયેલા છે. 3 લોકમાં બધે ફેલાય છે. કે કેવી રીતે 3 લોકમાં આપના ગુણો બધે ફેલાયેલા છે? કેમ? કેમ કે સર્વા સિદ્ધિના દેવો પણ આપની પૂજા કરે છે. ભલે અહીંયા નથી આવતા, ઉપર ટોપમાં સર્વા સિદ્ધિના દેવો છે ને, એ પણ આપની ભક્તિ પૂજા કરે છે. અને 7મી નરકનો નારકી છે ને, નીચે રહેલો, એ પણ સમ્યક દ્રષ્ટિ છે ને, સમ્યક દ્રષ્ટિ, એ પણ દેવશાસ્ત્ર ગુરુની એને સાચી શ્રદ્ધા છે કે નહીં, તો એ પણ નરકમાં રહેલો પણ આપની ભક્તિ સ્તુતિ કરે છે. તો જેમ ચંદ્રમાનો પ્રકાશ બધે ફેલાયેલો છે, એમ હે જિનેન્દ્ર ભગવાન, આપના ગુણો પણ 3 લોકમાં શું છે? વ્યાપ્ત છે. આવું સમજાવ્યું છે. હા, માત્ર એમને એમ ભક્તામર સાધારણ થોડી વાત છે. હા, જો
થોડુંક સારું થયું કે આજે છેલ્લું જ વ્યાખ્યાન છે એટલે હું થોડુંક ફ્રી થઈને બોલી શકું છું, નહીં તો પાછળ એક વિદ્વાન હોય તો અને આપણો રૂટીન ટાઈમે તો છૂટી જઈશું આપણે, બરાબર. કેમ મારે તો ઘરે જઈને આ જ કરવાનું છે એટલે મારે વાંધો નથી, પણ તમને થોડું લઈને જાઓ ને. જુઓ જુઓ જે અચળ છે અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ ચલાચલ થતું નથી. પછી શું લખી છે? સ્વસંવેદ્યમ. વાહ, પોતાની અનુભૂતિથી પ્રાપ્ત આવ્યું ને. જે સ્વસંવેદ, બીજાની અનુભૂતિથી નહીં, તમે મારા આત્માનો અનુભવ કરો એમ નહીં. પૂજ્ય બહેનશ્રી એટલા સરસ જવાબ આપ્યા છે. જ્યારે તમે પૂછો ત્યારે કે શું કરવાનું, તો એક જ ગુરુદેવજીએ બધું આપ્યું છે, પોતાને કરવાનું છે. ગુરુદેવશ્રીએ કાંઈ બાકી નથી રાખ્યું. પોતે નથી કરતો માટે નથી થતું. ગુરુદેવે ઘણું બધું સ્પષ્ટ કરીને સમજાવ્યું છે. કરવાનું તો પોતાને છે. ગુરુદેવશ્રીએ કાંઈ બાકી, બે વાત તમને હંમેશા જોવા મળશે. ગુરુદેવે કાંઈ બાકી નથી રાખ્યું અને પોતે નથી કરતો માટે નથી, પોતાને કરવાનું છે. ગુરુદેવે બધી ચોખવટો કરી દીધી છે. ગુરુદેવનો પુરુષાર્થ ઘણો હતો. બસ એ સિવાય સમજો એમની પાસે બીજા કોઈ વાક્ય નહોતા. વધારે શું કહીએ. જો માને એ પણ થઈ ગયું ને, વ્યવહાર પણ ભક્તિ કેવી હોય છે. મેં રોજ કહે છે ને, અંદરમાં કોઈ એનો ભક્તિનો કોઈ નિયત ટાઈમ નથી હોતો. અંદરમાં નિરંતર એના પ્રત્યેનો અહોભાવ જોવામાં આવે છે. સ્વસંવેદ્ય છે. વાહ, એટલે પોતે પોતાનો આત્માનો અનુભવ કરવાનો છે. કોઈની કૃપાથી થઈ જાય, આશીર્વાદથી થાય એવું નથી હોતું. અર્થાત જે પોતે, લો આવી ગયું, જે પોતે પોતાથી જ આત્માનુભૂતિ છે પ્રાપ્ત તત્વ મેં જ્ઞાનાનંદ સ્વભાવી. અને પછી શું લખ્યું છે? સ્ફુટમ, એટલે જે કેવો છે? પ્રગટ છે, અર્થાત છૂપું નથી. આ જાગતો જીવ ઊભો છે એવું જે ઇદમ ચૈતન્યમ, આ ચૈતન્ય ઉચ્ચે માને અત્યંતપણે. પછી શું લખ્યું છે? વાંચો છો. ચકચકાય તે. ઘેર લગ્નનો પ્રસંગ આવે એટલે પેલા દાગીના જૂના હોય, શું કરવાનું? શું કરવાનું? દાગીના જૂના હોય ધોવડાવવા ને, એટલે પછી દાગીના કેવા થઈ જાય? ચકચકાટ થઈ જાય. બરાબર, ચકચકાટ થઈ જાય. પછી થોડા ટાઈમ પછી પાછા કેવા થઈ જાય? અમારે કહે છે એવા ચકચકાટવાળી ધાતુ ના જોઈએ, ના પાડે છે. જેને ચકચકાટ કરવું પડે અને પાછો જેનો ચકચકાટ ચાલ્યો જાય, અમે એનાથી સંન્યાસ લેવા માગીએ છીએ. સકલ કર્મફળના સંન્યાસ. અમને તો એવું તત્વ જોઈએ કે જે અનાદિથી ચકચકાટવાળું છે અને અનંતકાળ સુધી જે ચકચકાટવાળું હોય. જેમ કંચનને કાંટ ન લાગે એ એટલે મેં બતાવ્યું, મેં તમને કહ્યું ને, આ સવારે ઉઠીને સાંજે બપોરે આ મંત્ર કે મંત્ર કે હું આવું છું, મને બતાવો આત્મા કેવો હશે, કે આ આત્મા આવો આત્મા છે, અનાદિ અનંત અચલ સ્ફુટમ પ્રગટ છે, સ્વસંવેદ્ય છે અને ચકચકાટ છે, આવો હું છું. એક એટલું થયું. પછી જરાક જુઓ, 127 પેજ 127 એનો ભાવાર્થ. મળ્યું? રાગાદિ ચિદ વિકારોને દેખી, ભાવાર્થ આવી ગયો ને. રાગાદિ ચિદ વિકાર એટલે ચૈતન્ય વિકારોને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. કેમ કે રાગ જે છે એ એક તો જીવની પર્યાયમાં થાય અને જ્ઞાનમાં જણાય. જ્ઞાનમાં રાગ આવે નહીં, પણ જ્ઞાનની સ્વચ્છતામાં રાગ શું થયો? જણાય. પણ કેટલી સરસ વાત છે, રાગાદિ ચૈતન્ય વિકારોને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. જેમ પેલું દર્પણની સામે કૂતરું ઊભું હોય અને કૂતરું શું સમજે છે? દર્પણમાં શું છે? કૂતરું છે. એને ભ્રમ થઈ ગયો. એમાં જ્ઞાનની સ્વચ્છતામાં રાગ જણાયું ને, તો આ એમ સમજી લે છે કે હું કેવો થઈ ગયો? રાગી. એટલે કે જેવો ભ્રમ ના કરવો, તું રાગી નથી થયો,
તું તો જ્ઞાન સ્વરૂપ રહ્યો છે. કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્ય ના કહેવાય નિયમા. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થામાં વ્યાપતા નથી, મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય અને દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. પછી પણ આગળ કલશ છે, એ પછી તમે વાંચજો, ઘરે છે તો ઘણું સુંદર. હવે મારી જે એક આ થોડીક વાત બતાવી છે ગુરુદેવસિંહના જે જૂના પ્રવચન છે ને, એટલે મેં કીધું અહીંયા સ્ક્રીન ઉપર ખુલે કે નહીં ખુલે, એટલે જુઓ બહુ સરસ વાત મૂકી છે. આ ભેદોની જે વાત આવે ને, સંયમ લબ્ધિના સ્થાન, ગુણસ્થાન, નાગના સ્થાન માટે વાત કરે છે કે જૂના જે પ્રવચનો છે સમયસાર પ્રવચનો, એમાં 399 પેજ ઉપર છે 50 થી 55 ગાથામાં, ચંદ્ર તો પોતે 16 કળાએ પૂર્ણ છે. આજે કઈ તિથિ થઈ? નોમ. નોમ થઈ ને આજે. તો આજે ચંદ્રની કેટલી કળા હોય? આશરે કેટલી કળા હોય આજે ચંદ્રની? 10, 11 જે હોય. આજે ચંદ્રની 16 કળા હોય કે ના હોય? તમે જબરો પ્રશ્ન પૂછો છો તમે. મેં તમને પૂછ્યું એટલા માટે કહ્યું, પહેલી વાર લગભગ બધા સાંભળતા હશે, દ્રષ્ટાંત પણ પહેલી વાર સાંભળતા હશે. આજે ભાઈ અજીતભાઈ, આજે ચંદ્રની કેટલી કળા હોય? 16 હોય કે ના હોય? આજે હોય તો તમારે સાબિત કરવું પડશે, પછી હોય નહીં ચાલે. ખ્યાલ આવે છે કે નહીં? હા, 16 હોય તો 16 કેમ દેખાતી નથી? 16 કળાવાળો ચંદ્ર કેમ નથી દેખાતો? હોય તો જો સાંભળો, ચંદ્ર તો પોતે 16 કળાએ પૂર્ણ છે. તમે એવું નહીં વિચારતા કે નહીં એ તો જ્યારે ખુલે ત્યારે પૂર્ણ, એ અપેક્ષા કે ના જ્યારે પૂરે થાય કે એ વખતે તો પૂર્ણ છે ને, એ અપેક્ષા પૂર્ણ એ નથી કહેવું. આજે નોમ છે ને એ વખતે પણ આજે પણ ચંદ્ર 16 કલાએ છે, એ સમજાવવું છે. જુઓ સાંભળજો, ચંદ્ર તો પોતે 16 કળાએ પૂર્ણ છે, તેમાં હંમેશા નિત્ય હંમેશા રાહુ આડો હોય છે. હંમેશા રાહુ એમાં આડો હોય છે, તે ખસતો જાય છે. સમજીએ ને? આ તો છે ખીલેલો 16 કલાએ, પણ આગળ શું આવી ગયો? પેલો રાહુ આવી ગયો, એટલે ખસે છે કોણ? રાહુ ખસતો જાય છે, અને ચંદ્રની એક એક કળા ઉઘડતી જાય છે. ચંદ્રમામાં બીજ, ત્રીજ, ચોથની કળાના ભેદ એના પોતાથી નથી. મારી બધા ભગવાન આત્મામાં ગુણસ્થાન, નાગના સ્થાનના ભેદ એના પોતાથી નથી. જેમ ચંદ્રમામાં એ કળાના ભેદ પોતાથી નથી. ચંદ્રમા તો આખો છે, પણ તેની આડો નિત્ય જે રાહુ છે તે ખસતો જાય છે. એટલે બીજ, ત્રીજ, ચોથની કળા ઉઘડવામાં પરના નિમિત્તની અપેક્ષા આવી. શેની અપેક્ષા? રાહુની અપેક્ષા આવી ને, ખીલવામાં રાહુની અપેક્ષા આવી. પણ ચંદ્રમાની અંદર બીજ, ત્રીજ, ચોથની કળાના ભેદ એના પોતાનાથી નથી, પણ પરની નિમિત્તની અપેક્ષાથી છે. બસ એવી રીતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા આખો ચંદ્રમા સમાન છે. હે પ્રભુ તું સબ બાતે પૂરા. ક્યારે? હાલ, હંમેશા પૂરા, 16 કલાએ પૂરા. જ્ઞાન સ્વરૂપ આત્મા આખો ચંદ્રમા સમાન છે. તેમાં 5મા, 6ઠા, 7મા ગુણસ્થાનોના ભેદની જે કળાઓ છે ને, 5મું ગુણસ્થાન, 6ઠું ગુણસ્થાન, 7મું ગુણસ્થાન, એ બધા જે ગુણસ્થાનના ભેદની કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષા એ નથી. અંદર આત્મા તો વર્તમાનમાં સર્વજ્ઞ સ્વભાવી, સર્વદર્શિત્વ સ્વભાવી, એને કેવલ જ્ઞાન નથી પ્રગટ કરવાનું.
અંદરમાં જે દ્રષ્ટિનો વિષય જ્ઞાયક ભાવ એને કેવલ જ્ઞાન નથી પ્રગટ કરવાનું, એને યથાખ્યાત ચારિત્ર્ય નથી પ્રગટ કરવાનું, એને સમ્યક દર્શન નથી પ્રગટ કરવાનું. એ તો સહેજ દર્શન, સહેજ જ્ઞાન, સહેજ ચારિત્રથી નિજ કારણ પરમાત્મા તો સ્વભાવ અનંત ચતુષ્ટયથી બિરાજમાન છે. આ નિયમસારમાં લખ્યું છે સભા, એ તો છે. એટલે પેલું પર્યાયમાં પ્રગટ થાય છે તો ફળરૂપ ચતુષ્ટય છે, ક્ષાયિક ભાવ છે, અને આ તો પંચમ ભાવ છે. એને કારણ શુદ્ધ પર્યાય પૂજનીય પંચમ ભાવ પરિણતિ કહી. જુઓ શું કહે છે, તેમાં પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનના ભેદની કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષાએ નથી. પેલામાં આગળ શું નડતું હતું દ્રષ્ટાંતમાં? રાહુ. એમ અહીંયા કહે છે પણ કર્મરૂપ રાહુ આડો છે ને, કર્મરૂપ રાહુ આડો છે. એટલે અહીંયા ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એ રાહુ આડો છે, તે અંદરમાં પુરુષાર્થ વડે ખસતો જાય છે. વાહ! અંદરમાં જીવ વિજ્ઞાન ઘન થતો જાય છે ને, અંદરમાં તે પુરુષાર્થ વડે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ શું થતા જાય છે? ખસતા જાય છે. એટલે એ સંયમની કળાના ભેદ પડે છે. આ ગુણસ્થાનોની કળાના શું થતા જાય છે? ભેદ પડે છે. કે 8મું, 9મું, 10મું, 12મું, 14મું એ બધા ભેદ પડતા ગયા. અને કર્મરૂપ રાહુ શું થતો ગયો? ખસતો ગયો. આ બાજુ જીવ પર્યાયમાં શું કરતો ગયો? પુરુષાર્થ કરતો ગયો. અને અંદરમાં પ્રાપ્તની છેલ્લે શું થઈ ગઈ? પ્રાપ્તિ હતી, થઈ ગઈ. જુઓ એટલે તે સંયમની કળાના ભેદ પડે છે, પણ અભેદ આત્માની અપેક્ષાએ તે ભેદ પડતા નથી. એ તો પેલી કર્મની અપેક્ષાએ ભેદ, બાકી જે અભેદ દ્રષ્ટિનો વિષય છે એમાં કોઈ ભેદ છે નહીં. પાંચમા, છઠ્ઠા ને સાતમા ગુણસ્થાનમાં સંયમની જે કળાઓ પ્રગટે તે કળા ઉપર દ્રષ્ટિ ન રાખવી. એ તો ભેદ ભલે નિર્મળ પર્યાય છે, કળા નિર્મળ છે, પણ એની ઉપર દ્રષ્ટિ ન રાખતા આખા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખવી તે જ કળા ઉઘડવાનું કારણ છે. જે નિર્મળ કળા ખીલી એ કોઈ કળા ખીલવાનું કારણ નહીં, પણ અંદરમાં જે પરમાર્થ જ્ઞાયક ભાવ છે એનું શરણ લેવું એ કળા ખીલવાનું કારણ છે. માટે સંયમના ભેદમાં આત્માને શોધવો માર્ગણા, સંયમના ભેદને ગુણસ્થાનના ભેદોમાં, જીવ સ્થાનોના ભેદોમાં આત્માને શોધવો, એનાથી તો વિકલ્પ ઉત્પન્ન થાય છે, રાગ ઉત્પન્ન થાય છે, ત્યાં પરમાર્થ જીવ છે નહીં. એવી રીતે આચાર્ય દેવે સો શાંતિ દેખી સરિતને કરુણા વિના હૃદય કરી, અત્યંત એમને કરુણાનો ભાવ આવ્યો અને એમને સ્વયં પોતાની અનુભૂતિ દ્વારા આવા 29 પ્રકારના ભાવોથી ભિન્ન ભગવાન આત્માની હર અંતર્મૂર્તમાં શુદ્ધોપયોગરૂપ અનુભૂતિ કરીને પાછા બહાર આવતા હતા. અને અનુભૂતિ તો નિરંતર રહેતી હતી. ખ્યાલ આવે છે કે નહીં? જેમણા રજનીભાઈ કહે ને કે એક ચશ્મા તો અંદરમાં પેલા પહેરવાના, તો એ ઉપયોગ જ્યારે બહાર આવે ને એ વખતે બહારમાં ગ્રંથની રચના કરતા હોય એ વખતે પણ એ દ્રવ્ય દ્રષ્ટિના તો ચશ્મા એમને પોતાની અનુભૂતિવાળી જ્ઞાનધારા તો ચાલુ જ રહે છે. તો આપણે સર્વે આવો જે પરમાર્થ જીવ હથેળીમાં બતાવ્યું છે એની અનુભૂતિ કરે અને મોક્ષ માર્ગમાં આગળ વધે એવી મંગલ ભાવના. चेतन धाम की पावन धरा पर दिनांक 26/8 से लेकर 5/9 तक 10 लक्षण महापर्व का आयोजन किया जा रहा है, जिसमें शिवपुरी से आदरणीय ब्रह्मचारी हमारे सुनील कुमार जी पधारने वाले हैं. बहुत ही सुंदर प्रथमानियों से लेकर द्रव्यानियों तक का बहुत सुंदर उनका एक चित्रण करते हैं. वो आप सभी से निवेदन है कि जिनको भी पधारना है वे इन दिनों में पधार सकते हैं. आप अपनी बुकिंग ऑफिस में करवा सकते हैं. इन 10 दिनों के अंदर भोजन और आवास की संपूर्ण व्यवस्था चेतन धाम परिवार की तरफ से निःशुल्क रहती है. इसलिए आप सभी से निवेदन है कि अन्य कोई विकल्प आप रखें नहीं. भोजनालय में भी यदि किसी को ऐसा लगता है कि यहाँ भोजनालय चलता है तो बिल्कुल यहाँ पे सोच का भोजन और जो बड़ा भोजन है दोनों भोजन चलते हैं. इसलिए अन्य कोई प्रकार का विकल्प आप सताएं नहीं. आप सभी सादर आमंत्रित हैं इस 10 लक्षण महापर्व में. अब यहाँ पर आभार विधि के रूप में 2 मिनट खाली
25वीं आध्यात्मिक शिक्षण शिविर, जिसको हम सभी ने बड़े ही उत्साहपूर्वक रजत जयंती महोत्सव के उपलक्ष्य में मनाया। वास्तव में इस अवसर पर यदि सबसे पहले हम यदि आभार करना चाहें तो हमारे अनंत तीर्थंकरों को हम सबसे पहले करतल ध्वनि से उनका अभिवादन करें। उसके बाद इस अवसर पर आचार्य कुंकुन जैसे मुनिराज, जिनका उपकार हम कैसे भूल सकते हैं, और उनके बाद ज्ञानी विद्वान टोडरमल जी इत्यादि, और साथ ही साथ इस कलिकाल में हम सभी को भगवान आत्मा बताने वाले ऐसे पूज्य उद्देश्य कांजी स्वामी का उपकार हम सभी को नहीं भूलना चाहिए। और इसी के साथ साथ गुरुदेव के अनन्य भक्त, जिनकी प्रेरणा से हम सभी ने आज ये चेतन धाम की पावन धरा पर आज हम यदि बैठे हैं, तो उनकी प्रेरणा, उनका सत्समागम जिस समाज को मिला है, ऐसे आदरणीय धर्मरत्न पंडित श्री बाबू भाई मेहता को भी हम इस अवसर पर याद करते हैं। और साथ ही साथ इस अवसर पर हमारे चेतन धाम परिवार एवं युवा फेडरेशन जो है हमारा, उनका मान सम्मान एवं उनके छोटे से निवेदन को स्वीकार जिन विद्वानों ने किया, ऐसे पंडित श्री अनिल कुमार जी शास्त्री का करतल ध्वनि से अभिवादन करेंगे। आदरणीय पंडित श्री शैलेश भाई जी तोलोद, उनका भी हम करतल ध्वनि से अभिवादन करेंगे। आदरणीय पंडित श्री रजनी भाई जी दोषी, उनका भी हम करतल ध्वनि से अभिवादन करें। आदरणीय पंडित श्री नीलेश भाई जी मुंबई, उनका भी हम करतल ध्वनि से अभिवादन करेंगे। और भी हमारे इन दिनों के अंदर हमारे जितने चेतन नाम के विद्वान आदरणीय पंडित श्री हमारे सुमित जी शास्त्री, समकेश जी शास्त्री एवं अन्य जितने भी हमारे विद्वानों ने सहयोग दिया, उन सभी के लिए करतल ध्वनि से हम अभिवादन करेंगे। साथ ही साथ इस अवसर पर हम लगता है, हाँ, आदरणीय दीपक भाई जी कोटड़िया का भी हम अभिवादन करेंगे सभी। इस अवसर पर हम जो परोक्ष रूप से, जिनको दिखता नहीं है परंतु उनके बिना काम होता नहीं है, ऐसे हमारे चेतन धाम के जितने भी हमारे वर्कर हैं, वे भी हमारे परिवार के सदस्य हैं। आपके रूम में गद्दा कब पहुंचेगा, कैसे पहुंचेगा, ये सभी जिम्मेदारी वो पूरी संभाल दो, उनके लिए भी आप करतल ध्वनि से अभिवादन करें। और साथ ही साथ यदि शिविर का यदि हम सभी को यहाँ पे बुलाने का जिन्होंने निमंत्रण दिया है, ऐसे हमारे सौजन्यकर्ता परिवार देवेंद्र कुमार शकरालाल शाह परिवार का भी अभिवादन करेंगे। साथ ही साथ विद्वान भी यहाँ पे आ जाएं, सौजन्यकर्ता निमंत्रण भी दें, परंतु नीचे की जगह खाली हो तो यहाँ पे शोभा कैसी ले। इसलिए मैं आप सभी को भी धन्यवाद देना चाहूँगा कि जो हमारा स्लोगन है, चैतन्य की चेतना को चेतनवंत रखने का धाम, वास्तव में हमारा समाज, मैं तो जब बोलता हूँ यही बोलता हूँ कि जब सुबह आते तो कुछ लगता नहीं कि यहाँ पे कुछ था, परंतु ऐसा लगता है कि मानो 42 दशा हमारा समाज केवल 42 मिनट में यहाँ पे पहुँचती है और रंग में एकदम 4 चांद लगा देती है। ऐसा हमारा जो 42 दशा समाज। साथ ही साथ अन्य भी हमारे जो साधर्मी जन पधारे हैं, इंदौर से पधारे हैं, हमारे जो उदयपुर से पधारे हैं, महाराष्ट्र से पधारे हैं, उन सभी से मैं अनुरोध करूंगा, निवेदन करूंगा कि वे अगले भी जब जब यहाँ पे चेतन धाम में जब शिविरों का बिगुल बजे तब अवश्य पधारें। इन दिनों में चेतन धाम परिवार के माध्यम से किसी स्टाफ की तरफ से या किसी हमारे किसी भी कर्मचारी की तरफ से यदि आपको किसी प्रकार का कोई तकलीफ हुई हो, उन्होंने आपके साथ ऐसा व्यवहार किया, हालांकि नहीं करते, फिर भी यदि आपको कोई ठेस पहुंची हो, तो मैं उन समस्त चेतन धाम परिवार की तरफ से आप सभी से क्षमा प्रार्थी हूँ। साथ ही साथ इस अवसर पर हम चेतन धाम परिवार के हमारे जितने भी प्रमुख मंत्री और ट्रस्टीगण,